બરાબર લાગુ છું? હા હા બરાબર લાગે, પણ આ છોકરો જે તું બોલાવે છે એ આવ્યો નથી હજુ સુધી. અરે આવશે, થોડી વાર ખમી તો જાઓ. બહુ ઉતાવળ તમને તો. એક કામ કરો, હું છે ને થોડુંક ઓર્ડર કરતી હોઉં. બસ હા જો દામિની અમે કઈ ઓળખતા નથી વડા, તારા ભરોસે અમે આગળ વાત વધારવી છે. હા આવશે આવી કે ના? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો, મજામાં? હા મજામાં. તબિયત તો સારી ને તમારી? હા એકદમ સારી. એક મિનિટ હા, પાણી મંગાવું તમારા માટે. અરે ના ના, પાણીની કઈ જરૂર નથી. પીવો આપે છે તો પાણી પીવો ને. મીરા બહુ પાણી લાવજો તો. મારે એટલે કે દામિનીને જે મોટો ભાઈ છે એની ઘરવાળી એટલે અમારી વહુ. પાણી પાણી આમનો પછી વહીવટ કરશું. કેમ છો ભાભી? કોની વાત? બેટા એટલે દામિનીના ભાભી તમે એટલે ભાભી કે છે. હા બેસો ને મીરા બહુ. ના મારે કામ છે. અરે કામ છે ને એમને એટલે. કઈ વાંધો નહીં, ચા નાસ્તો તો કઈ કરવું પડશે ને આપણે. ચા નાસ્તો આપજો પછી. આપશે આપશે. સાગર નામ છે ને તમારું? જુઓ વાત એમ છે કે દામિનીએ બધી વાત તો તમારા વિશે કરી, પણ તમારા ઘરમાં કોણ છે, તમે ભણ્યા કેટલું છો, તમે શું કરો છો, આવી કોઈ જ વાતની અમને જાણ નથી. તો જરા તમે જણાવો તો વધારે સારું. હા, ઓલમોસ્ટ તો તમને દામિનીએ કહી જ દીધું હશે, છતાં પણ હું કહી દઉં. હા, મારી આગળ પાછળ છે ને બીજું તો કોઈ નથી, ખાલી એક મારા પપ્પા છે, એ પણ ગામડે રહે છે. એટલે જો દામિની મારી સાથે લગ્ન કરીને અમારા ઘરે આવશે ને તો પણ હું અને દામિની બે જશું, ત્રીજું કોઈ નહીં હોય. પછી જ્યારે પપ્પાથી કામ નહીં થાય ત્યારે અમે એમને અમારી સાથે રાખીશું, બાકી તો એ પણ કઈ ઉપાધિ જેવું નથી. અને રહી વાત મારા કામની, તો ફેશન ડિઝાઇનર છું. અરે વાહ, સરસ. અરે કાંઈ વાંધો નહીં, પણ તમારા પપ્પા લગ્ન પછી સાથે રહેતો હોય હમણાં કાંઈ વાંધો નથી. આ તો બસ એકબીજાને ધ્યાનમાં આવવું જોઈએ. આ તો દામિની વખાણ કરતી હતી એટલે અમને એમ થયું કે ચાલો તો અમે પણ જરીક મુલાકાત કરી લેવી તમારી યારે. એ બધું તો ઠીક, પણ ભાઈ કેમ ન આવ્યો? છું કીધું તો હતું ને. હા કીધું તું, હા તારા મોટા ભાઈને કીધું તું, પણ વાત એમ છે કે આના મોટા ભાઈને આજે કામથી બહાર જવાનું થયું એટલે તમને ન મળી શક્યા. હવે જુઓ અમને લોકોને કોઈ વાંધો નથી તમે અને દામિનીના લગ્ન થાય તો, પણ અમારે મારા દીકરાની પણ થોડી સલાહ લેવી પડે, કારણ કે અમારા પછી જે કંઈ પણ છે એ જ છે. એટલે એને જ્યાં સુધી હા નહીં આવે ત્યાં સુધી લગ્નની હા પણ નહીં પડાય અમારા. તમારી વાત સાચી છે. અને પણ મારું એમ કહેવાનું કે આપણે એના પપ્પા સાથે આપણે એક વાર મુલાકાત કરી હા સારું ને. એ વાત પણ સાચી છે આમની. જો તમારા પપ્પા આવીને મળી શકતા હોય તો વધારે સારું. બે હાથ જોડીને માફી માંગુ છું, પણ મારા પપ્પા નહીં આવી શકે ને એનું પણ એક કારણ છે. કારણ? ન આવવાનું કારણ શું હોઈ શકે? એમની તબિયત ખરાબ છે. અત્યારે ડોક્ટરે એમને ચોખ્ખી ના પાડી છે કે તમારે થોડું પણ ટ્રાવેલિંગ નથી કરવાનું. હા, તો ન કરાય, બરાબર છે. એટલે એ તમને મળવા નહીં આવી શકે. પણ એકવાર બધું નક્કી થઈ જાય એટલે મળી લઈશું ને લગ્નમાં તરત જ. હા બરાબર છે, વાત સાચી છે તમારી. નક્કી થાય પછી આપણે આગળ વાત વધારીએ ને તમારા પપ્પાને મળીએ તો બરાબર છે. તમને લોકોને છોકરો પસંદ આવી ગયો હોય તો હા પાડી દઈએ ને. હવે ભાઈની શું રાહ જોવાની? ના ના બેટા. મોટા તો તમે લોકો છો. હા પણ તે છતાં પણ એકવાર તારા ભાઈ સાથે વાતચીત કરી અને પછી જવાબ મોકલીએ તો વધારે સારું ને બેટા. આવા કામમાં બહુ ઉતાવળી ન કરાય ને. પછી આ તો આખી જિંદગીનું છે સમજ્યા. પછી એકવાર નિર્ણય કર્યા પછી પાછું આમાં ડગાય નહીં, એટલે જોઈ વિચારીને પછી નિર્ણય કરાય ને એમ. ના ના, વાત સાચી તમારી. તમારી વાત એમ તો ગમી મને કે પરિવારના બધા લોકોની મંજૂરીથી તમે આગળ વધો છો. હા હા એમ, જેથી કરીને કાલે ઉઠીને કોઈને કોઈ તકલીફ ના પડે એમ. તમારા માટે ચા નાસ્તા? ના ના, ચા નાસ્તો નથી કરવો. આમ પણ હું બહારથી નાસ્તો કરીને જ આવ્યો હતો. સારું ચલો, તો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ અચાનક ફોન કરીને બોલાવ્યું? માણસ છે? માણસ છે તું? હા, હું તો માણસ છું, તમારી ખબર નહીં.
મને નથી લાગતું કે તું માણસ છો. કેમ વળી એવું કેમ લાગ્યું તમને? આ સાઈડ થી આવવાની બદલે આ સાઈડ થી આવ્યો છે. અરે અહીંયાથી આવું કે અહીંયાથી આવું, મેન મુદ્દો શું છે? મારે તમને મળવાનું હતું, તમે મને ફોન કરીને બોલાવ્યો એ માટે તો મળવા આવી ગયો ને. અને તું શું ઓવર સ્માર્ટ થાય છે આટલો બધો? મેં શું, ભૂલી નથી ગયો ને કે કોને શું કામ કરવા આપ્યું છે, પૈસા કોણ આપવાનું છે? હું છે ને એક પણ કામ ભૂલ્યો નથી. હમ. મને ખબર જ છે કે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. અચ્છા, હા, લાગતું તો નથી. ત્યાં તો એવી રીતે આવીને બેઠો હતો જાણે સાચે આજે લગ્ન કરીને જ જવાનો હોય. અરે પણ આપણી શું બોલી થઈ હતી કે ગમે તે વ્યક્તિ કે ગમે તે વ્યક્તિનું એને પોતાના ભરોસામાં લઈને દિલ તોડવાનું. દામિની બેનનું દિલ તોડવાની વાત હતી. અરે પણ ભરોસામાં તો લેવા દો પેલા. લગ્નની વાત કરીને બેસી ગયો. જો 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 મિસ્ટર સાગર, હોશિયાર બનવાની જરૂર નથી. મને ખબર છે કે મારી નણંદને જોઈને એટલે તને એ ગમી ગઈ એટલે એને ફસાવાને બદલે તે સીધી લગ્નની વાત કરી. અરે એવી કાંઈ વાત નથી. હા તો તમારું ભલું કરવા જતો હતો, ન કરવું હોય તો કાંઈ નહીં. મને થયું કે હું એની સાથે લગ્નની વાત કરીશ અને લગ્નનું બધું નક્કી થઈ જાય અને પછી એનું દૂધ. તારા જેવા છે. ક્યાં હતો એ વાત પણ ભૂલવાડી દીધી. પાછું બોલ. હા, કહેવા એ માંગતો હતો કે હું જેની સાથે લગ્નની વાત કરીશ બધું નક્કી થઈ જશે અને પછી જો એનું દિલ તોડીશ ને તો વધારે તકલીફ થશે ને. નક્કી થોડી છે કે દિલ તોડી છે? નહીં ને નહીં, સાથ રહેવામાં ને રહેવામાં પ્રેમ થઈ ગયો હતો. મને શું ખબર કાલ સવારે તારું દિલ બદલી ગયું એને લઈને તો? જ્યાં સુધી વિટામિન એમ મળતું રહેશે ને ત્યાં સુધી હું કોઈ પણનું દિલ તોડતા 2 મિનિટ પણ નહીં જ કરું. પણ જ્યારથી મને વિટામિન એમ મળવાનું બંધ થશે ને ત્યારથી હું મારા સગા બાપનો પણ નહીં. ખરેખર મને એવું લાગે છે કે મેં ખોટો માણસ હાયર કર્યો છે. જો કેમ? 100 વાતની એક વાત, તારે ઘર સુધી આવવાની કોઈ જરૂર નહોતી. મારા સાસુ અને સસરા સામે આવીને એવી રીતે બેઠો હતો ને, સાચે શરમ જેવી જાત છે તને? તું પૈસા લઈને દિલ તોડવા આવ્યો છે, સંબંધો બનાવવા નહીં. અરે પણ તો સંબંધો તોડીશ, એ લોકોને એવી રીતે તોડીશ કે બીજી વાર ઊભા નહીં થઈ શકે. પાક્કું? અરે 100% તમે ખાલી પૈસાનું જોયા રાખો. ઠીક છે, પૈસાનું તો જોયા રાખીશ. અને એક વાત, પણ મને છે ને મેં જેવું વિચાર્યું છે ને એવું પરિણામ જોશે આ વસ્તુમાં. મારા ભાઈનું દિલ તોડ્યું ને, આ અશોક એટલે કે મારા પતિએ જ્યારે મારા ભાઈનું દિલ તોડ્યું ને, મેં ત્યારે જ વિચાર્યું હતું કે હું પણ એની બેનનું દિલ એકવાર જરૂર તોડીશ. ખબર છે મારા ભાઈને બિચારાને એ લોકોએ બિઝનેસમાં પાર્ટનરશિપ ન આપી. અરે એ ક્યાં જાય? ઘરના લોકો સપોર્ટ ના કરે તો કોણ કરે? ત્યારથી મને લોકો પર બહુ જ ગુસ્સો છે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કામ મેં હાથમાં લીધું છે ને તો જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ને ત્યાં સુધી એ કામ મૂકીશ નહીં. અને બીજી વાત કે જેવી જ મને ખબર પડી કે મારું કામ પૂરું થઈ ગયું એટલે આ સિટી છોડીને હું તરત જ જતો રહીશ. પણ દર મહિને મારા એકાઉન્ટમાં પૈસા આવતા રહેવા જોઈએ. જો પૈસા નહીં આવે તો હું બીજા જ દિવસે પાછો અહીંયા આવતો રહીશ. અને તમારી આ જે પણ કાંઈ વાતચીત આપણે ડરાવવાની જરૂર નથી, સમજો? વાત થઈ ગઈ છે ને એટલે એ વાત પર હું ઊભી રહીશ. હવે બીજી વાત કરીશ? મને એ કે આ વસ્તુમાં સમય કેટલો લાગશે તને? તમે કહો એટલો. તમે કહેતા હોય તો કાલે તોડી નાખો એનું દિલ. જોઈએ, પણ જો એવી રીતે કામ કરજે કે કોઈને ખબર ના પડવી જોઈએ. તો આજ તમને નહીં તો કાલ નહીં તો ક્યારેય નહીં. હારે કેવી વાત કરો છો? સાગર નામ છે મારું અને એકવાર કામ હાથમાં લીધું ને એ પછી જ્યાં સુધી એને 100% પૂરું ના કરું ને ત્યાં સુધી હાથમાંથી કામ મૂકતો નથી. ખબર છે અરે મને. તમને ખુદને એવું થઈ ગયું હતું કે હકીકતમાં હું ત્યાં લગ્ન માટે આવ્યો છું, સંબંધ બનાવવા માટે આવ્યો છું. અરે જે વ્યક્તિ મને કામ સોંપે એને ભ્રમમાં નાખી દેતો હોય તો બીજા તો શું ચીજ છે? સાચી વાત છે. એ વાત તો માનવી પડશે તારે કે એક સેકન્ડ માટે તો મને પણ એવું જ થયું હતું કે નક્કી તું એ લોકોની વાતોમાં આવી ગયો છે, સારી એક્ટિંગ કરી રહ્યો છે. બસ આમ ને આમ થોડા દિવસ આ એક્ટિંગ ચાલુ રાખીશ ને એટલે મારું કામ થઈ જશે. પછી એ લોકોને જે કરવું હોય એને એ કરે. સર તો હવે રજા લઉં? હું રજા લઉં છું. પપ્પા, મારે તમને એક વાત કરવી છે. બોલ ને. પેલા એ બંધ કરી દો ને તો કાંક વાત મગજમાં ઉતરશે તમને.
હા બોલ, શું વાત કરવી છે? આ આવડો મોટો તમે નિર્ણય લીધો તો તમને કાંઈ વિચાર ન આવ્યો? એનો નિર્ણય? હા, દામિનીનો. દામિનીનો નિર્ણય? હા એટલે ઠેકાના લગ્નનો નિર્ણયની વાત કરે છે તું? હા, હવે એ છોકરો આવ્યો, ડાયરેક્ટ તમને પસંદ આવી ગયો ને હા પાડી દીધી. અરે પણ આવા સારા નિર્ણય લેવામાં કઈ થોડી રાહ જોવાની હોય. દામિનીને પસંદ આવ્યો છે ને આપણે દામિની આમે લગ્ન કરવા છે તો દામિનીને જેવું પાત્ર પસંદ હોય ત્યાં લગ્ન કરી લેવાય ને આપણે. એ વાત સાચી, પણ અત્યારનો આ સમય છે ને નથી સારો, એટલે જે કરીએ ને એ જોઈ વિચારે કરાય. આજે પણ આપણે ક્યાં હજી લગ્ન કરી નાખ્યા છે? હજી બધું બાકી જ છે. આપણે ખાલી એને હા પાડી છે. હજી લગ્ન આવે એ પહેલાં તો ઘણો પરિચય થઈ જાય, સમજ્યા? હવે એ જોવા આવ્યો અને તમે હાય પાડી દીધી તો હવે તમે લગ્નની ના પાડજો એમ? ના ના, એવું કાંઈ થોડું જરૂરી છે. આપણને 2-4 એવા રિપોર્ટ મળે કે નથી સારો તો નાય પાડી દેવી. પણ હું છે ને બીજા કોઈનું ન માનું. હું છે ને મારી દીકરી દામિનીનું માનું. કારણ કે દામિનીની જિંદગી વિતાવી છે, એની હારે જિંદગી કાઢવી છે. જો એ એની હારે ખુશ રહેતી હોય તો મારે બીજાનું હું કામ સાંભળવું જોઈએ? જો મારી વાત સાંભળો, જેમ દામિની તમારી દીકરી છે ને એમ મારી બેન છે, એટલે મને ચિંતા થાય છે. પણ હું એમ કહું છું કે આમ અજાણ્યામાં આપણે હા પાડી દેવી એ યોગ્ય ન કહેવાય. જો લગ્ન છે ને, લગ્ન છોકરા છોકરીને હંમેશા અજાણ્યામાં જ થાય, સમજ્યા? એ કાંઈ હાવ જાણીતામાં ન થાય. કુટુંબમાં ક્યાંય લગ્ન ન થાય, એ અજાણ્યામાં જ થાય. પપ્પા, હવે મારી વાત સાંભળો. આ મારા લગ્ન કર્યા તો આ મારા માસીની આગળ આવેલા હતા કે? હા, તે વાત બરાબર છે. પછી આ બે નું જોણ કર્યું તમે, છોકરાને ઘરે બોલાવ્યો, હાલવા વાળું કોણ હતું? કોઈ નહીં, દામિની. તો પછી એ હજી નાની છે, એને આમાં બહુ વધારે ખબર ન પડે. અને આ છે ને જિંદગીનો સવાલ છે, આખી જિંદગી. તો પછી દામિનીને જોવાનું હોય ને. હવે દામિનીને માની લે અત્યારે આપણે ના પાડી દેવી, હાલો એની હારે લગ્ન નથી કરવા, હાલો આપણે એમ કેવી. અને પછી બીજે કાંઈક આપણે દામિનીને લગ્ન કરી દેવી તો હું દામિનીને ત્યાં ગમે? અરે એને આજ યાદ આવ્યા કરે, એને એમ જ થાય કે મારા પપ્પાએ મારી ભૂલ કરી, મારી જિંદગી બરબાદ કરી નાખી, આવી નહોતી ધારી મેં, આવું મેં નહોતું ધાર્યું અને મારા પપ્પાએ મારી હારે આવું કર્યું એમ. એ વાત તમારી માનું છું. એટલે જો બેટા એમાં બહુ વિચારવાનું ન હોય. દામિની આ પાડી દીધી. દામિની કાંઈ આપણે હાવ કાંઈ એવી નથી કાંઈ નાદાન કે સામેવાળામાં આમલી પીવળી બતાવે એટલે એ તરત મોહી જાય. દામિનીએ બધું જોયું હોય, એને જાણ્યું હોય, કારણ કે એ ભણેલી ગણેલી છે. એને એની જિંદગીનો વિચાર આવતો હોય, એના ભવિષ્યમાં મારે કેવા પાત્ર સાથે લગ્ન કરવા એ બધું એણે વિચાર કરીને પછી જ આપણી ઘરે એ વાત લાવી હોય. જો હું બધું સમજુ છું, પણ છતાંય મારું મન નથી માનતું, સમજ્યા? એટલે કહું છું તમને. તારું મન નથી માનતું તો તું એમ કહેશું આપણે માની લે, હાલો આપણે દામિનીને કહે કે આપણે આ ઠેકાણે આપણે લગ્ન ન કર્યા, હાલો સાગર હારે ન કર્યા, અને બીજે ઠેકાણે માની લે લગ્ન કર્યા, અને દામિની માની લે એકવાર સાગરને ભૂલી હોતે ને જાય, પછી આપણે જે કીધું એ જગ્યાએ જો કોઈ એવો છોકરો આવી ગયો હોય જે દારૂડિયો હોય, પીધેલો હોય, જેના અસંસ્કારી હોય અને ફાવે એમ વર્તન કરતો હોય દામિની યાર, એવો કોઈ છોકરો ભટકાઈ ગયો હોય, અને પછી દામિનીને શું થાય? એમ થાય ને મારા પપ્પાએ જોયું મારી જિંદગી બરબાદ કરી નાખી, મેં જ્યાં વિચાર કર્યો હતો ત્યાં ન થવા દીધું, અને એની મરજી પ્રમાણે મારા લગ્ન આ કરી દીધા અને મારી જિંદગી બરબાદ કરી નાખી, એમ થાય ને. અને આયા લગ્ન કરવામાં એક એ ફાયદો છે કે સામેવાળો જો સાગર જો કે 100% હારો જ છે, એમાં કોઈ બેમત જ નથી. ઇનકેસ કાંઈક એવું કંઈક થયું હોય, થોડુંક આમ તેમ ઊંચ નીચ થયું હોય તો દામિનીને દુઃખ ન થાય, કારણ કે એને ખબર છે કે આ નિર્ણય તો મેં જ લીધો હતો, તો પછી હવે હું કોની પાસે ઉડનારવા જાઉં, એટલે એને દુઃખ ન થાય. વાત હું માનું છું, પણ છતાંય હું તપાસ કરી જોઈ, કારણ કે અત્યારે છે ને અત્યારે આમ અજાણ્યામાં પડવું અને લગ્ન કરવા. અરે અજાણ્યામાં તો અત્યારે હું ક્યારેય ન પડાય. મારી વાત સાંભળો, આ આપણે ઘર છે આપણું, એના બાજુ મકાનવાળા છે, બરોબર? એની છોકરીએ પસંદ કર્યો તો હું છું તું. એ તો જે હોય, જો આપણે એવા અને આપણે એવા હોતે ને છે કે જે આપણે એના મમ્મી પપ્પા કે ત્યાં છોકરીએ લગ્ન કરી દીધા હોય અને છતાંય નથી લાંબુ આવ્યું, એવા હોતે ને છે. જો એટલે એમ આપણે મલકનું ન જોવાનું હોય, આપણે આપણું ખાલી જોવાનું હોય. એટલે તું એ વાતમાં હવે ચિંતા કરીમાં. હેલો, હેલો, શું કરે છે? તો શું કરે છે? બસ કઈ નહીં, જો ઘરે હતો
તું શું કરે છે? હું પણ ઘરે હતી. એવું છે? તો તારી ભાષામાં કહેવાય ને કે સેમ પિંચ. સેમ પિંચ. ઓકે, સેમ પિંચ. હા, હું શું કહું તને? તને એક ગુડ ન્યૂઝ માટે ફોન કર્યો હતો. પણ મારે કંઈક કહેવું છે. મારે પણ એક ગુડ ન્યૂઝ આપવી છે. વાહ ભાઈ વાહ. હાજી કેમ ઉપરા ઉપર આવું જ થાય છે? પહેલા તું કહી દે. ના ના, કહેવાય છે ને કે લેડીઝ ફર્સ્ટ, તો પછી હંમેશા લેડીઝ ફર્સ્ટ. તે ફોન કર્યો હતો કે નહીં? તારે ગુડ ન્યૂઝ આપવાની હતી તો પહેલા તું ફોન કર. તે ફોન કર્યો ને એટલે તું પહેલા કહી દે. અરે ફોન મેં કર્યો, વાત તું કર પહેલા. શું ફેર પડે છે? આમ પણ કહેવાય છે ને કે જે પતિ પોતાની પત્નીની હંમેશા વાત માને અને એને પહેલા બોલવાનો મોકો દે ને, એ પતિ હંમેશા સારો કહેવાય. પતિ પત્ની એમ? તો પછી એવું જ ને, નહીં એવું? એક મિનિટ, પતિ પત્ની કઈ સમજાયું નહીં મને. મતલબ તું હજી મૂંઝવણમાં છે, તારી પાસે હજી ચોક્કસથી કોઈ જવાબ આવ્યો નથી, એવું જ માનું ને હું? ના, મારા ઘરે તો મારો ભાઈ પણ તને છે ને નહોતું કહેવાનું. કેમ તને પણ? દાંત આવે છે? હા, કેમ પણ? તારા મોઢાની વાત મેં તારા મોઢામાંથી ઉકેલી જ દીધી ને, મતલબ બારી કાઢી જ નાખી ને. બહુ ડાય. તો ઠીક છે, હવે તને ખબર પડી જ ગઈ છે તો ગુડ ન્યૂઝ એ છે કે ભાઈને ખબર પડી અને ભાઈ પણ માની ગયો છે. એવી જ રીતે મારા તરફથી પણ ગુડ ન્યૂઝ છે કે મેં પપ્પાને વાત કરી હતી અને પપ્પા પણ આપણા લગ્ન માટે રાજી છે. અરે વાહ, આ તો સારી વાત કહેવાય ને. આપણે છે ને સેલિબ્રેટ કરવું જોઈએ. હા, કરવું જ જોઈએ ને, શું કામ ના કરવું જોઈએ? તો ક્યારે આવે છે મને લેવા? ક્યારે બહાર લઈ જાય છે? અરે બહાર તો ફરતા રહીશું ને. હા, આજે સાંજે મેળ આવે તો આજે સાંજે ફરવા જઈશું, નકર કાલ સવારે. પણ એની પહેલા છે ને મારે થોડું અમથું કામ હતું. તારે જે કામ હોય. હું શું કહું છું, શું તારા ઘરેથી પણ માની ગયા છે, મારા ઘરેથી પણ આ છે, તો લગ્ન ક્યારે કરવાના છે? હવે લગ્ન શું કરવાના? લગ્ન શું કરવાના એટલે? એટલે એમ કે હા પાડી દીધી એટલે બધું આવી ગયું મને. શું તું પણ ભાઈ કહેતો હતો કે એ લોકોને પૂછીને વાત કરાવજે કે લગ્ન ક્યારે લેવાના છે. એ બધી વાત તો આપણે પર એ બધી વાત તો થતી રહેવાની. પણ હું શું કહું છું? શું કહે છે? કે આજે જો સાંભળ ને, હા, હું શું કહું છું તને. શું? તું લગ્ન પછી મને ક્યાં ફરવા લઈ જઈશ? તું કહે ત્યાં. બોલ, ક્યાં જવું છે આપણે આપણા લગ્ન પછી હનીમૂનમાં? એઝ ઇફ હું જેમ કહું એમ કરતો હોય એવી વાત કરે છે તું. કઈ નહીં, મને ખબર છે કે તારી ફેવરેટ જગ્યા કઈ છે. કઈ છે? સ્વિટ્ઝરલેન્ડ. તો એના માટે લગ્ન કરવાની શું જરૂર છે? તું મને ફરવા લઈ જતો હોય તો ચાલ આપણે જઈએ. ઓ, મતલબ લગ્ન પહેલા હનીમૂન કરી લેવું છે એમ? કેવી વાતો કરે છે ગંદો. અરે પણ શરૂઆત તે જ કરી ને, મેં તો નથી કરી. બહુ સારું. હા, બાય ધ વે હું શું કહું છું, શું કહે છે? આજે તારા તરફથી પણ ખુશીનો મોકો છે અને મારા તરફથી પણ ખુશીનો મોકો છે. તો એક ફોટો તો બને નહીં? તારી પાસે કેટલા ફોટો છે? વિડિયો કોલ કરી લે ને. અરે એ ફોટાની ને વિડિયો કોલની વાત નથી કરતો. એવા ફોટાની વાત કરું છું જે માત્ર ને માત્ર હું જોઈ શકું. એ જો તારો હસબન્ડ જોઈ શકે ને, એ ફોટો. ઠીક છે, 2 મિનિટ. अब चालू રાખજે. હા, अब જો WhatsApp પર મોકલ્યો છે. અરે આ ફોટાની વાત નથી કરતો. તો હવે આ ફોટો તો ગમે તે જોઈ શકે, એમાં શું ફેર પડે છે? હું તો એકદમ આમ હોટ ફોટોની વાત કરું છું. ચૂપ. કેવી વાત કરે છે? સાચી વાત કરું છું, ખોટી વાત નથી કરતો. જો હવે તારા અને મારા વચ્ચે આ વાત તો ના જ આવવી જોઈએ ને, કારણ કે હવે તો આપણે ટૂંક જ સમયમાં હસબન્ડ વાઈફ બનવાના છે, તો પછી આ બધી વસ્તુ તો આપણા માટે નોર્મલ કહેવાય ને. બનવાના છીએ ને, બની તો નથી ગયા. અરે બનવાના છે મતલબ તારા પરિવાર વાળા રાજી છે, મારા પરિવાર વાળા રાજી છે, તો પછી 100% આપણે હસબન્ડ વાઈફ બનવાના છીએ. હા, તો હું ક્યાં ના પાડું છું. અને કોઈ કીધું છે, સાંભળ મારી વાત, શું? કે
કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તો એ જ નાતે 2-3 ફોટા મોકલી દે ને. अब વિચારીશ. ચલ બાય. શું કામ છે આ ઘરમાં ભગવાન. તકલીફમાં છો તો તમે રસોડામાં શું કરો છો? એમ જ ના આવી શકું. તમે કામ કરો ને. એક મિનિટ, તમે રસોડામાં શું કામ આવ્યા છો? આમ તો તમે રસોડામાં ક્યારેય પગ મૂકતા નથી. ઇવન તમારો નાસ્તો પણ મારે બહાર લઈને આવવો પડે છે. આજે તમે રસોડામાં કેમ આવ્યા? એમ જ રસોડું જોવા માટે. આને શું કહેવાય? તપેલી. માથામાં મારીએ ને તો માથું ફૂટી જાય અને માણસ જે ન બોલતો હોય ને એ બોલવા માંડે. શું કરો છો? કહું છું કે તપેલી છે એમ. દામિની બેન, હું શું કહું છું, હું વિચાર કરતી હતી કે આજ શીરો બનાવ. તેલ ક્યાં છે? ફટાફટ શીરો બનાવી નાખું. શીરો ઘીમાં બનાવવાનો હોય, તેલમાં બને, પણ એ છે ને જે બાજરાના લોટની રાબ બને ને એ તેલમાં બને અને શરદી હોય ને ત્યારે ખવાય. ઠીક છે. શીરો શું કામ બનાવો છો? એમ જ શીખવા. મને થયું કે થોડું કામ શીખતી જાઉં. તમને છે ને હવે હું થોડી ઘણી મદદ કરતી જઈશ. તમને પણ રાહત મળે. કહી દો ને, લગ્ન કરીને જવું છે એટલે સાસરે જઈને પતિ માટે શીરો બનાવવાનો થશે, સાસુ સસરા માટે બનાવવાનો થશે એટલે શીખવું છે ને. શું ભાભી, તમે પણ કેવી વાત કરો છો? મને કામ કરવા દો. મોઢા ઉપર આવી ગયું છે બધું. શીરો બનાવો છે એમાં? ના. જવાબ આપો ને. એટલા માટે જ શીખવું છે ને કામ, કે સાસરે જઈને પતિની સેવા કરવા માંડો. સાચું બોલો. દામિની બેન, ખરેખર તમે કેટલા ખુશ છો. મેં તો વિચાર્યું જ નહોતું કે મારા નણંદબામાં આટલો બધો ફરક આવશે. નહીં તો હું તો પહેલા જ લગ્ન કરાવી દેત. તમને નડું છું? નડતા નથી ભાઈ, પણ તમે પહેલા કામ શીખી ગયા હોત તો મને હેલ્પ કરતા હોત કે નહીં, એટલા માટે કહી રહી છું. પછી આપણે બંને મળીને ઘરના બધા જ કામ કરતા હોત. આ મમ્મીને કહીશ ને તો મમ્મી ટોન્ટ વધારે કરશે ને, કઈ શીખવશે નહીં. એ તો ખબર છે મને. કંઈ વાંધો નહીં, હું શીખવી દઈશ. હું શેના માટે છું આ ઘરમાં? તમે ચિંતા ન કરો, ઘરના બધા જ કામ કાજ રસોઈ તમને બધું જ શીખવી દઈશ. પણ હું શું કહું છું, આ તમે ત્યાં જઈને બધાની સેવા જ કરશો? ક્યારે એવું કંઈ નહીં કરો કે સામેવાળા પણ તમારું એટલું જ ધ્યાન રાખે? રાખશે ને, સાગર ધ્યાન રાખશે તેને. એ તો બિચારા બહુ સારા છે. એ તો અત્યારે સારા લાગે. તમારા ભાઈ પણ મને પહેલાં બહુ સારા લાગતા હતા. અહીંયા આવી પછી ખબર પડી કે આ મિસ્ટર જેવા દેખાતા હતા ને એવું તો કંઈ નથી. ખરેખર એવું હોય? ક્યારેક ક્યારેક. લગ્ન કેન્સલ? ના, લગ્ન કેન્સલ નહીં. હવે તમે પણ એવું કંઈક કરો, શીખો કે જેથી કરીને એ પણ તમને એટલું જ પેમ્પર કરે, એડમાયર કરે બધી વસ્તુમાં. જો દામિની બેન, સીધો સિમ્પલ એવો નિયમ છે કે સ્ત્રીઓને ઘર હાંકવું હોય ને તો રડતા તો શીખવું જ પડે. એટલે કે બધી વાતમાં હું બિચારી છું, હું અબળા નારી છું, મને કાંઈ આવડતું નથી, મને રડવું આવે છે, મને આમ થાય છે, તેમ થાય છે. વુમન કાર્ડ આવું તો છે ને મારી એક ફ્રેન્ડ કરે છે. કોણ છે? એક ફ્રેન્ડ. તમને ખબર છે, એ અમારી બધી ફ્રેન્ડ પાસેથી છે ને જ્યારે જો ત્યારે સિમ્પથી જ ગેઇન કરતી હોય. ઇવન સર ટીચર પાસે પણ છે ને એ એવું જ કરતી હોય છે કે હું તો બિચારી છું, મને આમ છે, મને તેમ છે. અને પછી બધાને પેમ્પર જ કર્યા કરે. બધાને એના પર દયા આવે કે ઓ બિચારી, અને બધા એની મદદ પણ કરી દે. બસ તો એને કહેવાય સ્ત્રી ચરિત્ર. આ તમારી ફ્રેન્ડ છે ને બહુ હોશિયાર છે. તમે પણ આવા હોશિયાર બની જજો. તમારા પતિને તમારે એવું જ કહેવાનું કે હું બિચારી છું, મને રડવું બહુ આવે, મને કાંઈ ખબર નથી પડતી. આમને આમ કરતા રહેશું ને તો ઘર સરળતાથી ચાલ્યું જશે. સારું, મારે આઈફોન લેવો છે. સાગરને કહું, સાગર! અરે ના ના, આવીશું ને. હા હા, હું અશોકના પપ્પા સાથે વાત કરી લઈશ. હા, સારું સારું. શું વાત કરો છો? જુઓ, હવે પ્રસંગ હોય ને ત્યારે એવું બધું ચાલતું હોય, આમ ખોટું ન લગાડ. તમારા મોટા ભાઈ છે, તમારા આટલા મોટા પ્રસંગમાં એમને આમંત્રણ નહીં આપો તો કેમ ચાલશે? મમ્મી, હું તમને થોડી વારમાં કોલ કરું. હા,
શું થયું? હ પાછું કઈ નવું નાટક ને? ખબર જ છે હવે તને કપડાં માટે રૂપિયા આપ્યા હતા તો કહેશે કે હવે એ પણ ઓછા પડ્યા, હે ને? તો હવે શું થયું? તારા ભાભી તો તને કઈ કોઈ વાતમાં રોકટોક કરતા નથી. દામિની, ભગવાને છે ને જીભ આપી છે બોલવા માટે. બેટા, બોલે ને તો સામેવાળા માણસને સમજાય, પણ જ્યારે બોલવું જ ન હોય તો માણસને કંઈ ન સમજાય. એટલે ન બોલવાની હોય તો કહી દે તો મને સમજ પડે. સમજાતું મને નથી કે ક્યાંથી કેવી રીતે શરૂઆત કરું ને શું કહું, કયા મોઢેથી વાત કરું. શું બોલે છે? કોનો ફોન છે? સાગર સાથે કોઈ મગજમારી થઈ? એનું છે ને નામ ન લેતા, બુદ્ધિ વગરનું. તમારા આજકાલના છોકરાની છે ને આ જ પ્રોબ્લેમ છે. પહેલા તો પ્રેમ છે કરીને સાથે રહેવું છે, પછી લગ્ન કરવા છે, પછી છૂટાછેડા. અરે હજુ તો તારા લગ્ન નથી થયા એ પહેલા તારે આ બધા શું ભવાડા છે? મમ્મી, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. ભૂલ? દામિની, તને કહ્યું હતું ને તું મળવા જા, ફરવા જા, હરવા જા, પણ ભૂલ? કેવી ભૂલ? મેં સાગરને મારા ફોટા મોકલ્યા હતા. લો બોલો, સાગરને ફોટા મોકલ્યા હતા એ ભૂલ કહેવાય? હવે આજકાલ તમારા સોશિયલ મીડિયાનો ને મોબાઈલનો જમાનો છે તો તમે ફોટા મોકલો, એમાં કઈ મોટી વાત છે? ન મોકલવાના ફોટા મોકલ્યા હતા. એટલે મારા પર્સનલ ફોટોઝ હતા, એને મોકલ્યા ને તો એને સોશિયલ મીડિયા પર મૂકી દીધા અને નીચે બહુ ખરાબ લખ્યું છે. એમાં મારો નંબર પણ એને લખી નાખ્યો અને સવારના મને લોકો ફોન કરી રહ્યા છે અને ગંદી વાતો કરે છે. તું ગાંડી થઈ ગઈ છે? હા, તારામાં બુદ્ધિ જેવું છે? ફોટા કોઈ કોને? મમ્મી, હે ભગવાન, શું કરવું ને નથી સમજાતું. સમજાતું મને નથી. મેં એને કહ્યું પણ એ તો કહે છે કે હું તો આવું જ કરવા ઈચ્છતો હતો, મારે લગ્ન નથી કરવા. શું વાત કરે છે? અહીંયા આવ્યો ત્યારે તો બહુ સારી અને મીઠી વાત કરતો હતો અને હવે લગ્ન નથી કરવા? એ કરવા શું માંગે છે? મને કાંઈ નથી ખબર. મને બસ એટલી ખબર છે કે હવે હું શું કરું ને એ નથી સમજાતું. હવે હું લોકોને શું મોઢું બતાવીશ અને કંઈ સમજાતું નથી મમ્મી. હવે શું થશે મારું? તું ચિંતા નહીં કર. તારા પપ્પા સાથે, તારા મોટા ભાઈ સાથે હું વાત કરું છું. અશોકની બહુ ઓળખાણ છે, કંઈક ને કંઈક રસ્તો કાઢશે. અને ન નીકળ્યો તો શું કરીશું? અરે કાંડા જેવી શું વાત કરે છે? હા, રસ્તો નીકળશે. આપણે બધા ભેગા મળીને રસ્તો કાઢીશું. પણ સાગરે આવું શું કામ કર્યું? કે તને પ્રેમ કરતો હતો, તારી સાથે લગ્ન કરવા માંગતો હતો, તો પછી તારા આવા ફોટા એને મોકલવા જ ન જોઈએ ને. એટલે કે આવું એને સોશિયલ મીડિયા પર મૂક્યું. મને પણ નથી ખબર કે એના મનમાં શું ચાલી રહ્યું છે, એ શું કરવા માંગતો હતો. એને હું મળીને ત્યારથી અત્યાર સુધી ક્યારે મને એવું લાગ્યું જ નહીં કે એવો છોકરો હશે. એની હકીકતને આપણે કોઈ જાણી જ ન શકીએ. સાચી વાત છે બેટા. માણસ પારખવા માટે થાપ ખાધી. કહેવાય ને કે ક્યારેક આપણે જિંદગીભર રહીએ ને એ લોકોને પણ ન ઓળખી શકીએ. અને તું ટૂંક જ સમયમાં એના પ્રેમમાં પડી ગઈ અને પછી જીત પણ કરી. પણ જો જે ભૂલ થઈ ગઈ છે એને સુધારવાની છે. તું જરાય ચિંતા ન કરતી બેટા. હું છું ને, હું તારા પપ્પા અને ભાઈ સાથે વાત કરીશ. બધું સારું થઈ જશે. જો કોઈ ખોટા વિચાર મનમાં નહીં લાવ. આઈ એમ સોરી. આના ક્યારે આવશે? બોલો, કેમ બોલાવવાનું થયું મને પાછું? કેમ ખબર નથી? શું ખબર નથી મને? સાગર, શું કર્યું છે ત્યાં? આ બુદ્ધિ વગરના કામો તું ક્યારથી કરવા શીખ્યો છે? કેમ વળી? એવું તમે શું કરી નાખ્યું છે કે આવું કેવું પડે છે મને? મેં તને રિલેશન રાખીને એનું દિલ તોડવા માટે કહ્યું હતું, તું તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો?
હા પણ તમારી માટે તો સારું જ છે ને. એમાં થયું એવું કે એ ફોટોઝ હું મારા ફ્રેન્ડને બતાવતો હતો એમાં જે વાયરલ થઈ ગયા. પણ તારે એવા ફોટોસ પાડવાની શું જરૂર હતી? ફોટો પાડ્યા તો પાડ્યા, કોઈને આપવાની શું જરૂર હતી? અને આપ્યા તો આપ્યા. એને કહેવાય ને કે વાયરલ ન કરે. અરે પણ એમાં તમારો જ ફાયદો છે ને. તમારું શું નુકસાન ગયું? તમારું શું, આપણો મોટિવ શું હતો કે આપણે, હા, તમારી જે નણંદ છે દામિની એને બદનામ જ કરવાની છે, એને હેરાન જ કરવાની છે. તું શું કામ બુદ્ધિ વગરની વાતો કરે છે મારા ભાઈ? તને ખબર પડે છે? જો મારી નણંદ છે ને એ પોતે તો ફસાશે પણ બધાને જેલ કરાવડાવશે એ નોખું, અને તારું નામ આવશે તો તારી સાથે મારું નામે આવશે તો ખરા ને. અરે પણ શું કામ મારું નામ આવે? મારું નામ નહીં આવે ને. કેવી રીતે નહીં આવે? ફોટોસ કોની સાથે પાડ્યા છે? મારી સાથે નથી પાડ્યા, બાય ધ વે કહી દઉં, એણે એકલા ફોટોઝ મને શેર કર્યા હતા. આવ્યા તારા ફોનમાં ને ગયા તારા ફોનમાંથી ને. એ તો નીકળશે ને કે નહીં નીકળે? હું સામે આવીશ તો નીકળશે ને, નહીંતર ક્યાંથી નીકળશે બધું? સાગર, 100 વાતની એક વાત છે, આ બધી ઝંઝટમાં પડવાનો મને કોઈ શોખ નથી. તું આજે ને આજે આ શહેર છોડીને જતો રહે, અને જ્યાં સુધી આ બધું બરાબર ન થાય ને મહેરબાની પાછો ના આવતો, સમજો? નંબર પણ બંધ કરી દે હવે. એના એક્સ્ટ્રા પૈસા થશે, જો પૈસા મળશે તો જઈશ, નહીંતર અહીંયા જ રહીશ. તું માણસ છે કે મશીન છે? પૈસા સિવાય ચાલતો જ નથી. અરે અત્યારે તું આ શહેરમાંથી જતો રહે, હું પૈસાનો બંદોબસ્ત કરીને તને ગૂગલ પે કરી આપીશ ને. ના ભાઈ ના, હું એવા બધા વ્યવહારમાં માનતો જ નથી. અહીંયા તો રોકડો વ્યવહાર હોય તો કામ કરવાનું, નહીંતર કઈ નહીં. સાગર, હમ માથાકૂટ નહીં કર મારી સાથે. હું તને અત્યારે પણ સમજાવી રહી છું કે પ્લીઝ, જો આ વાત લાંબી થશે ને તો મારા ઘરમાં પ્રોબ્લેમ થશે અને સાથે સાથે મારી જિંદગી પણ બગડશે. હું એવું બિલકુલ નથી ઈચ્છતી કે મારા પર કોઈ આરોપ આવે. મારી નણંદ બહુ હોશિયાર છે, એ ધીમે ધીમે કરીને પકડી તો લેશે જ કે કોણે આ શું કર્યું છે. તો કઈ નહીં, આપી દે મને પૈસા, એટલે અહીંયા જ વાત દબાઈ જશે. કેવો માણસ છે, સમજતો કેમ નથી કે મારી પાસે પૈસા નથી અત્યારે બેંકમાંથી પૈસા ઉપાડવા ને એ પણ પ્રોબ્લેમ અપાવી શકે છે મને, કારણ કે એ લોકો મને પૂછશે કે પૈસા લઈને શું કરવું છે, તો શું જવાબ આપીશ? તો ક્યારે મળશે મને પૈસા? કહ્યું ને 2 દિવસનો સમય આપે, નથી ખબર પડતી? હા તો કઈ નહીં, 2 દિવસ પછી આ શહેર છોડીને હું જતો રહીશ. તો ઠીક છે, તું મરા ને હુંય મરું, બીજું શું? એ તો છે જ ને, જો હું ફસાઈશ તો તમને પણ કંઈ એકલા નહીં મૂકી દઉં, તમને પણ સાથે લેતો જઈશ ને. કોણ? સાગર, હમ લાસ્ટ ટાઈમ કહી રહી છું, હવે એવી કોઈ હરકત ન કરતો કે જેથી મારી નણંદને તારા પર કોઈ શક તો એને થઈ જ ગયો છે, એ તો હું ભૂલી જ ગઈ હતી. પણ મહેરબાની હવે એના કોન્ટેક્ટમાં ન આવતો, એટલે ધીમે ધીમે આ વાતને હું રફા દફા કરવાની કોશિશ કરીશ. નહીંતર જો આમને આમ લાંબુ ચાલશે ને તો એક દિવસ ફસાઈ જશું આપણે બંને. મને બહુ ડર લાગે છે, અને હું મારું ઘર ભાંગવા નથી માંગતી, કારણ કે તારા જેવો બિઝનેસ નથી મારો, સમજો? સારું, ઠીક છે, 2 દિવસનો સમય આપું છું. 2 દિવસમાં જો મને મારા પૈસા ના મળ્યા ને તો પછી ખબર છે ને હું શું કરી શકું. ખબર છે મને, અને તારા જેવા માણસને બરાબર ઓળખું છું. બીજી વાત, આટલા સમય આપણે સાથે વર્ક કર્યું છે તો પછી એટલો ભરોસો તો છે જ. 2 દિવસમાં પૈસા ટ્રાન્સફર કરી દેજે, હું આજે જ આ શહેર છોડીને નીકળી જાઉં. ભરોસો રાખવો જ પડે એમ છે. ક્યાં જઈશ તું અને હું પણ ક્યાં જઈશ? તારા પૈસા નહીં આપું તો તું ઘરે આવીને કહી દઈશ, એટલે મારે પણ વ્યવહાર બરાબર ચૂકતે કરવો પડે એમ છે. હા તો આજે જ હું કહું છું ને કે આ શહેર છોડીને જતો રહીશ તો જતો રહીશ, ઓકે? ઠીક છે, ઠીક છે, જા હવે. શું છે? શું કામ મારી પાછળ પડ્યો છે? પાછળ શું કામ પડ્યો છે એમ? હા, શું છે એનું? હું તને એ જ પૂછું છું કે આ બધું શું છે? બોલ, હું કામ કર્યું આવું તે? બોલ, બોલે છે કે નહીં? હા, પેલા મારી બેન હારે પ્રેમનું નાટક કર્યું, પછી સગાઈ કરી, અને હવે આ ન કરવાના ધંધા. હું કામ કર્યું તને પૂછું છું. કોઈ પણ કામ છે ને હું કારણ વગર કરતો નથી. ગમે તે કામ કરું છું ને એની પાછળ કારણ હોય જ છે, અને આ કરવા પાછળ પણ કારણ જ હતું.
એટલા માટે જ કર્યું છે મેં આકા. આ કરવા પાછળ કારણ હા, એવું તે કયું કારણ હતું બોલ. હું છે ને તમારી બેનને કોઈ પ્રેમ નથી કરતો. હા, તો માત્ર મને તમારી બેન સાથે પ્રેમનું નાટક કરવા માટે પૈસા મળ્યા હતા. તમારી બેનને બદનામ કરવા માટે મને પૈસા મળ્યા હતા. એટલા માટે મેં સૌથી પહેલાં તમારી બેનને ફસાવી, એની સાથે પ્રેમનું નાટક કર્યું અને પછી એને તમારા સમાજમાં બદનામ કરી. પણ આવું કરવા માટે કોણે કીધું તું? બહુ દૂર જવાની જરૂર નથી. એ વ્યક્તિ તમારા ઘરમાં જ છે. મારા ઘરમાં? હા, એ તું આમ ખોટું બોલીને બસવાની કોશિશ નહીં કરતો. હું કંઈ ખોટું નથી બોલી રહ્યો. હું જે પણ કંઈ બોલું છું, જે પણ કંઈ કરું છું ને, એ પુરાવા વગર કોઈ દિવસ કંઈ કરતો નથી. હા, બધું જ કામ મને તમારી વાલી પત્ની મીરાએ કહ્યું હતું. હા, હું બોલ છો તને ભાન છે? હા, જે પણ કંઈ બોલું છું ને એ ભાનમાં જ બોલું છું. અને સબૂત જોઈએ છે તમારે? હા. તો જુઓ. હા, મીરા અને મારા અત્યાર સુધીના કોલ રેકોર્ડ્સ. દિવસમાં કેટલી વાર અમારી વાત થતી હોય છે જોઈ શકો છો તમે. દામિનીની એક ઇન્ફોર્મેશન મને તમારી વાલી પત્ની મીરાએ આપેલી હતી. તમારી પત્ની મીરાએ જ મને કહ્યું હતું કે હું દામિનીને મારા પ્રેમના જાળમાં ફસાવું અને પછી એને છોડી અને એને બદનામ કરી દઉં. પણ આવું મીરા શું કામ કરે? એ મને નથી ખબર. એ બધું તમને મીરા જ જણાવી શકે. મારું જે કામ હતું એ થઈ ગયું અને તમારે જે જાણવાનું હતું ને એ તમે જાણી લીધું. હજી તને મૂકવાનો નથી, પણ પહેલા તો મારી ઘરવાળીનો વારો પાડવાનો છે અને મારે જાણવું છે કે આવું બધું એણે શું કામ કર્યું. હા, તો જાઓ ઘરે અને જાણો તમારી પત્ની પાસે. કઈ નહીં, તારો નંબર તો પોલીસમાં આપીશ એટલે તું પકડાઈ જઈશ. પણ પેલા અમારા ઘરમાં મીરા છે, એણે આવું શું કામ કર્યું એ જાણવું પડશે. હજુ સુધી અશોક આવ્યો નથી. શું વાત થઈ હશે? આ બધી ભાઈને કંઈ કર્યું તો નહીં હોય ને? ના ના ભાઈ અશોક આવી ગયો તો શું કર્યું એને? હા બોલ ને અશોક, અમે ક્યારના તારી રાહ જોઈએ છીએ. તારી જ ચિંતામાં હતા કે તું હજુ સુધી આવ્યો કેમ નહીં. બોલ ને શું થયું? એને બધા ફોટો ડિલીટ કરી નાખ્યા? આપણે જેમ કહ્યું એમ કર્યું એને? મારે ઘરે આવું જ નહોતું. પણ કેમ? જો ભાઈ, મને ખબર છે કે તમે લોકો મારાથી નારાજ છો. મેં કામ જ એવું કર્યું છે. તું ગુસ્સે છે ને? તું એવું હોય ને તો મને એક લાફો મારી લે બસ. અરે પણ સાંભળ તો ખરી કે અશોક શું કહેવા માંગે છે. અને પૂછો ને અશોકને કે આપણે જે કામ માટે મોકલ્યો હતો એ થયું કે ન થયું. અરે પણ શું કરવું છે તમારે? દામિની બેનનો જ વાંક છે તો એમાં અશોક શું? બસ કર. અરે પણ એને શું કામ ખીજાશો? આ તારી બેનનો જ વાંક છે. હવે એને જોયા જાણ્યા વગર લઈને આવી ગઈ કોઈ છોકરાને અને અમે તે મૂર્ખાથી આ પાડી દીધી બરાબરી અને હવે પસ્તાય છે. તું તો મૂંઝાણી પણ અમને હોત ને તે ચિંતામાં નાખી દીધા. પપ્પા, આ વાતમાં દામિનીનો જરી કઈ વાક નથી. ભાઈ શું કામ? મને અરે ખબર શું છે. કામ તું એટલું બધું એની ભેર તાણે છે? પણ જો તમે લોકો જે સજા આપશો ને એ મને મંજૂર છે. કે અરે. ના હોય ને તો હું મરી જાઉં બસ. અરે તું અમારી દીકરી છો, અમે તને સજા આપીને હું અમારે નામ બદનામ કરવું છે સમાજમાં? હવે તે જે ભૂલ કરી છે એ અમારે ભોગવવાની છે. કારણ કે કહેવાય ને, સંતાનો ભૂલ કરે ને ઈસને એના મા બાપને વધારે ભોગવવી પડે. જો આનું નામ એટલે જ અમે કેવી સેવી કે મા બાપ કહે ને ત્યાં છે ને આપણે લગ્ન કરી નખાય. બસ આપણે કરો બહુ ને દોડડાઈ ન પપ્પા. થવાય. પપ્પા, હવે બસ કરો. અને હવે હું તને પૂછું છું કે તે આવું શું કામ કર્યું? બોલ. શું કર્યું છે મેં? મને શું કામ કહો છો? પ્રેમ તમારી બેને કર્યો, ફોટા તમારી બેને
તમારી બેને એને એવા ફોટા મોકલ્યા તો એને વાયરલ કર્યા ને, એમાં મારો શું વાંક છે? અરે એને હું કામ પૂછે છે પણ તું હા, તું વહુને શું કામ પૂછે છે? ભૂલ દામિનીથી થઈ છે, દામિનીએ પ્રેમ કર્યો અને વહુનો શું વાંક આમાં અશોક? મમ્મી આમાં એનો કાંઈ વાંક નથી. જે પણ વાંક છે ને એ બધોય વાંક આનો છે. શું બોલે છે તું? હા સમજાય ને એવી રીતે વાત કર. હા કરું છું ને. અત્યારે સાગરને મેં પકડ્યો હતો એટલે એણે બધુંય હાસે હાસું ઓળખી દીધું. હા ખોટું બોલતો હશે સાગર. અને મને પણ શું પૂછો છો ખોટું? તમે? હા અસલ હે આપણા ઘરની આબરૂ કાઢવા બેઠી હતી અને સાગરને પૈસા આપીને પેલા આની હારે પ્રેમ કરાવ્યો અને અત્યારે આ બધું બોલ તું આવું હું કામ કરતી હતી? એવું અને ના સાગરે બધી મને વાત કરી છે હો. તું એને કેટલા રૂપિયા આપતી હતી બધી. ભાઈ તારી ભૂલ થતી હશે. ભાભી શું કામ આવું કરે? અરે એ તો મારી ફેવરમાં છે. અને મીરા તો એને ઓળખતી નથી. તો અહીંયા આવ્યો પછી ખબર પડી કે આ દામિની આને પ્રેમ કરે છે. એમાં એનો ક્યાંથી વાંક આવે? સાગરને આપણે કોઈ નથી ઓળખતા. ફક્ત ને ફક્ત ઓળખતી હોય ને તો એ એક જ. ભાભી, સમજ્યા? ખોટું છે ને આ બધું. એ- મને વિશ્વાસ છે ભાભી એવું ન કરી શકે. હા મીરા વહુ બોલો ને, આ શું બોલે ન છે? જ કરી શકું ને આવું ક્યારેય ના કરી શકું. તો હા. પણ પછી મેં કર્યું છે. કર્યું છે? હા, આ બધું મેં કર્યું છે. સાગર તમને મળ્યો ત્યાંથી લઈને અત્યાર સુધી જે આ ફોટા વાયરલ થયા ને એમાં બધે જ મારો હાથ છે. ફક્ત ફોટાને છોડીને મેં વાયરલ નથી કરાવી. પણ હા, ફોટા પાડવાનું મેં જ કહ્યું હતું, ફોટા મંગાવવાનું પણ મેં જ કહ્યું હતું, જેથી કરીને ભવિષ્યમાં અમે તમને બ્લેકમેલ કરી શકીએ. પણ એ બુદ્ધિ વગરનો સાગર, એને કાંઈ ખબર પડતી નહોતી એટલે એના દોસ્તારને મોકલ્યા અને એ ફોટા એટલે કે તમારી દીકરીના ગંદા ફોટાઓ વાયરલ થઈ ગયા. પણ શું કામ? શું ભૂલ હતી મારી? એટલું જ કે હું તમને કામ નહોતી કરાવતી? બિલકુલ નહીં. તો ભૂલ તમારા ભાઈની હતી. મારા ભાઈને બિઝનેસમાં જ્યારે પાર્ટનર બનાવવાની વાત આવી ત્યારે તમારા ભાઈએ મને ચોખ્ખી ના પાડી કે બિલકુલ નહીં, તારો ભાઈ લુખ્ખો છે, લફંગો છે, નીચ છે, એટલે હું એને ક્યારેય મારા બિઝનેસમાં પાર્ટનર ન બનાવી શકું. મેં પણ વિચાર્યું કે મારો ભાઈ આટલો નીચ હોઈ શકે તો અશોકની બેન કેમ નહીં? અશોકની બેન કેમ સારી હોઈ શકે? પણ મારી સાથે શું કામ આવું કર્યું? ભાઈની અને તમારી વાત હતી ને, એમાં મને સજા શું કામ આપી? આ મોડા જો, આ લોકો સાથે કોઈ અફેર કરે આ ઉંમરે? નહીં. આ લોકો સાથે કોઈ લગ્નની વાત કરે? નહીં. ઇવન આ લોકોનું કોઈ દિલ પણ ના તોડી શકે. જેમ તમે મારા ભાઈનું એક સમયે દિલ તોડ્યું હતું એમ સેમ ટુ સેમ જો મારે તમારું દિલ તોડવું હોય તો તમને જ ફસાવવા પડે ને બેનબા. મેં ક્યારે તમારા ભાઈનું દિલ તોડ્યું? મારા ભાઈને તમારી સાથે લગ્ન કરવા એ તમને પસંદ કરતો હતો પણ તમે એને ના પાડી કે તમે એને પસંદ નથી કરતા. તમે એવા છોકરા સાથે લગ્ન નહીં કરી શકો જે કમાતો નથી. બસ આ જ વાતનો બદલો લીધો છે મેં તમારી સાથે. હવે તમારે લોકોને જે કરવું હોય ને એ કરી શકો છો. સમજ્યા? જોયું? જેવો ભાઈ હોય ને એવી જ બેન હોય. વિચારતા રહ્યા કે આ બધું દામિની સાથે થયું, પણ દામિની સાથે કરનાર આપણી વહુ જ હતી. કહેવાય ને કે ઘરના જ હેરાન કરે ને ત્યાં કોઈ કશું ન કરી શકે. હા, એના જેવી હાલત થઈ. હા, એને ખબર હતી ને કે આપણી દામિનીને એનો ભાઈ પ્રેમ કરતો હતો, એના ભાઈને તે બિઝનેસ માટે ના પાડી અને એનો બદલો લીધો. હવે એ આપણા ઘરમાં ન જોઈએ. જે રીતે ગઈ છે ને એ પાછી ક્યારેય આ ઘરમાં ન આવવી જોઈએ. આખી જિંદગી હેરાન થશે ને ત્યારે ખબર પડશે. હા અને હું પોલીસ સ્ટેશન પણ જઈશ. સાગર તો અત્યારે પોલીસ સ્ટેશનમાં જ છે અને પોલીસવાળા મીરાને પકડશે. હા, જેવું કર્યું છે ને એવું ભરવું તો પડશે જ. પણ બેન મારે તને એક વાત કરવી છે. આજ પછી કોઈ અજાણ્યા છોકરાના પ્રેમમાં છે ને કોઈ દી નહીં પડતી. મમ્મી હા, ચા બહુ મસ્ત બની છે આજે. બને જ ને, સારી જ બને, એમાં જરાય ખોટી ના બને. કેમ ખબર છે? કેમ? કારણ કે આ ચા આજે એકલા દૂધની બનાવી છે. વાહ ભાઈ વાહ, મારા મમ્મી. લાગ્યું મને છે ને આજે લાગ્યું જ કે ચામાં છે ને કંઈક તો ફેરફાર થયો છે. આ મારા પપ્પા રસોડામાં આટો મારવા નહીં આવ્યા હોય એટલે ને. હા, નહીંતર આખો દિવસ તારા પપ્પા છે ને ફર 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 જ કરતા હોય. ઘણી વાર આ રૂમમાં પંખો કેમ ચાલુ છે? એ તો વહુએ પોતું માર્યું હશે ને. અરે પોતું માર્યું એટલે
પંખો બંધ કરી દેવાય ના અને પોતું તો એની મેળે હુકાઈ જાય. મારી બાળો ખોલી નાખવી ને એટલે આખોડું બહારના પવનથી હુકાઈ જાય. એમાં પંખા નાખવાની કઈ જરૂર નહીં. અરે પણ પપ્પા પોતું માર્યું હોય અને મારી જેવો કોઈ રૂમમાં જાય અને પગલા પડે તો, અને પગલા શું પોતે પણ પડી જાય, એટલા માટે પંખો તો ચાલુ રાખવો પડે ને. આ કોઈ નહીં એ કે વાતે નહીં સમજો. સમજ્યા તમે? હું છે ને આ લોભ કરી કરીને એક એક પાય ભેગી કરું છું. સમજ્યા? અને તમે તો આ ઉડાડી જ ગયો છો બધું આખું ઘર. ધીમે બોલો, અમને સંભળાય છે, તમે કાનમાં રૂ નાખ્યું છે. હા હાલે જો આને છે ને હાચવીને ડબ્બામાં મૂકજે હો. કે થાવું ન જોઈએ કે રેડું મૂકી દેજે નહીં નકર ખોવાઈ જાય પાછું. રૂને પપ્પા રૂ છે ઘરેણા નહીં. હા આને સાચવીને ડબ્બામાં શું કામ મૂકવાનું? એ આજ જ મેં કાઢ્યું છે સમજ્યા? અને 1 મહિનો હકાવવાનું છે આને. આ કઈ રૂ કેટલું મોંઘું આવે છે ખબર છે? રૂ 5 રૂપિયા 10 રૂપિયાનું રૂ. આજે 5 રૂપિયા હું એમણામ આવે છે કાંઈ. એટલે આને હાચવીને મૂકી દેજે સમજ્યા? હા આને અને આ શાક કેટલી વધી છે આમાં? આ શાક કેટલી વધી છે? અરે પણ પીવું છું એને પપ્પા. ચા પીવાની છે. અરે આખો કપ હતો ને અડધો પી લીધી. હવે આને છે ને તું ફ્રીજમાં મૂકી દેજે અને કાલ છે ને એને ગરમ કરીને પાછી આપજે. એટલે બીજી બનાવી નહીં. ચા કેવી રીતે કોઈ રાખી શકે? એને ફ્રીજમાં રખાય? તમે વિચાર તો કરો. ચા પીવે છે તો પીવા દો ને. એ ક્યાં અરે સા તો એને 2 ઘૂંટડા પી લીધી ત્યાં જે ખોટો સડવાનો તો એ સડી ગયો. હવે એમાં કઈ વધારે કઈ એમાં ફાયદો ન કરે સા. અને હું તો કહું સા બંધ જ કરી દેવાય. સમજ્યા? સા બંધ જ કરી દેવાય. ખાલી કોરી ભાખરી ખાઈ લેવાય. આ સા પીવી ને એમ પછી દૂધ મોંઘા ભાવનું નાખવું ને ગેસ બાળવો ને ખાંડ નાખવી ને એ ટાઈમ ખોટી કરવો એની કરતા એ બધું બંધ જ કરી દેવાય. પહેલા એ દૂધ જ પીતો હતો તો તમે એમ કહ્યું કે દૂધના ખોટા ખર્ચા ન કરાય, ચા બનાવો. અને એમાં પણ પહેલાં આપણે ત્યાં 1 લીટર દૂધ આવતું હતું અને વહુ આવ્યા પછી તમે 500 ગ્રામ કરી નાખ્યું. મને સમજાતું નથી તમે કરવા શું માંગો છો? આજે પણ 500 ગ્રામ જ કરવું પડે ને. કારણ કે એક વધી ગઈ ને એક વ્યક્તિ વધી ગયું ને ઘરમાં કે એનો ખર્ચો ન થાય એ કાઢવા ક્યાંથી? હવે એ વો એક વધી ગઈ બરાબર, એને જો ખાવા જોવે પીવા જોવે બધું એના કપડાં હતા એ ખર્ચો ન વધી ગયો એટલે બીજા ખર્ચામાં આપણે કાપ મૂકવો પડે ને. એટલે મેં 1 લીટરમાંથી 500 કર્યું છે. અરે પણ પપ્પા થોડુંક તો સમજો, આ સમાજ પ્રમાણે આપણે રહેવું પડે. અને આજના સમયમાં આપણે કામ તો કરીએ જ છીએ ને, અને એટલું તો કમાઈએ જ છીએ કે શાંતિથી આપણા પરિવારને છે ને આપણે સાચવી શકીએ. અને આ મહેનત કરીએ છીએ કે બાજુવાળા માટે કરીએ છીએ, આપણા માટે તો કરીએ છીએ. આજે મહેનત કરી એટલે હું એ આ બધું ઉડાડી દેવાનું છે, બધું હું આમ વેડફી દેવાનું છે. રૂપિયા તો છે ને કેટલું મૂલ્યવાન છે એ ખબર છે તમને? રૂપિયા ન હોય ને એની ઘરે જઈ આવો જાઓ એની હું દિશા છે. આપણી પાસે થોડું ઘણું છે ને તો એના તિજોરીમાં હાસવતા શીખો, હાસવતા. અરે પપ્પા તમે જે કરો છો ને એને બચત નથી કહેવાતી, એને ચિંગુસાઈ કહેવાય છે. અને થોડું ધ્યાન રાખો. એક તો મારા લગ્ન થયા છે, હા નવી ઘરમાં વહુ આવી છે. જો આવા નવા રહેશો ને તો મારી વહુ ઘર મૂકીને જતી રહેશે. અરે જાતિ ક્યાંથી બાવણું બંધ કરી દઉં એમ ક્યાંથી જતી હતી? લે તમે સમજવાની કોશિશ કરો. માણસ બચત કરે, કશેક બચાવે કે કોઈ જગ્યાએ ખોટા ન વેડફે એ વાત અલગ છે, અને કંજુસાઈ કરવી એ વાત અલગ છે. અને હવે દીકરો મોટો થયો, ઘરમાં વહુ આવી ગઈ અને તમે આવા બધા ફજેતા કરો ને એ સારું ન લાગે. હું ઈ જ કહું છું સમજ્યા? દીકરો મોટો છો, એના લગ્ન છે, ઘરમાં વહુ આવી ગઈ એટલે જ બચત કરવાની છે. કાલ સવારે આની ઘરે હોતી છોકરા થાય તો એને હું તમે ક્યાં હું જવાબ દે હોય એની પાસે તમારા પાસે કઈ નહીં વધે તો એને મોટા તો કરવા પડશે ને. એ કેટલી વાર તમને સમજાવું પપ્પા કે એટલો હું કેપેબલ છું કે મારા ઘરના લોકોને અને મારા ઘરને સારી રીતે સાચવી શકું. એટલા પૈસા હું લાવું છું તો શું કામ તમે ખોટી કંજુસાઈ કરો છો? મને તો એ સમજાતું નથી. અત્યારે તું કેપેબલ છો, અત્યારે છો તું માની લે કેપેબલ, પણ આમણામ જો તું બધું ના વેડફા કરીને રૂપિયા તો પાછો કેપેબલ માંથી પાછો છે ને રસ્તામાં આવી જાય ત્યારે કોઈ ભાવ નહીં પૂછે. એટલે હું કહું છું ને એમ તું કર. પપ્પા એક કામ કરીએ, આપણે છે ને આ કપડાં પહેરવાનું પણ બંધ કરી દઈએ. પહેલાના જમાનામાં આદિવાસી જેમ પાંદડા વીટીને ફરતા ને એમ પાંદડા વીટીને ફરવાનું ચાલુ કરીએ. પાંદડા વીટાય નહીં, પાંદડાને શાક કરીને ખાવ ને તો ઘરમાં લેવા ન પડે. આપણે મોંઘા ભાવને શાક લેવીને એ ન લેવું પડે. પાંદડાને જરીક કટકી કરીને વઘારી નાખવાના એટલે એ શાકની હારે હાલે. બસ પણ હા તમારો આ સ્વભાવ બધે નડ્યો છે. હા ખબર છે ને અશોકના લગ્ન નથી થયા, હજુ દીકરી વડાવવાની બાકી છે, પણ ખબર નહીં તમારામાં ક્યારે સુધારો આવશે. હું એટલે જ કહું છું સમજા? દીકરી વળાવવાની બાકી છે ને કે લોભ કરો એટલે શું દીકરીને આપણે કંઈક લગ્ન તો કરી શકીએ. અને ઓલો અસકો એ તો લગ્ન ન કરે ને તો હું તો કોઈ ફાયદો છે. હવે આના લગ્નમાં કેટલા પૈસાનો ધુમાડો કર્યો, હવે એના લગ્નમાં પાછો ધુમાડો કરવાનો પૈસાનો. બેટા તું તારા કામે જા અને હું મારું કામ કરું, કારણ કે
લોભ અને લાલચ નહીં જાય. તું હાસવજો પાછી. હા હા, સોનાના ડબ્બામાં મૂકું છું. હા. મીરાબહુ, આ રૂમનો પંખો તમે ચાલુ રાખ્યો હતો? હા, પણ તમને ખબર છે કે તમારા સસરા ઘરમાં છે તો તમારે રૂમમાં પંખો ચાલુ રાખવાની ક્યાં જરૂર હતી? અરે પણ પોતા માર્યા હોય તો પંખો ચાલુ કરવો પડે કે નહીં મમ્મીજી? નહીં તો પોતા કેવી રીતે સુકાય કયો? હા, પણ મારી વાત સાંભળો, જ્યાં સુધી પોતા ન સુકાય ને ત્યાં સુધી રૂમની બહાર નહીં નીકળવાનું, કારણ કે તમારા સસરાજીને જાણો છો ને, હમણાં લાંબુ લચક ભાષણ આપીને ગયા છે. તો એમણે બહુ કરી છે. આ ઘરમાં આવે છે એટલે ઘરમાં આવે તો આવે, પણ આટલી બધી વાર શું બેસતા હશે? બધું ચેક કરે ઘરમાં. ના ના, એ ઘરની બહાર કેટલા જાય છે એ જુઓ. ઘરમાં ને ઘરમાં જ રહે છે, ઘરની બહાર જવાનું નામ જ નથી લેતા. એમ જ કહું છું કે એમને કયો આ ઉંમરે છે ને ઘરની બહાર નીકળાય, મંદિરે બેસવા જવાય, ગઢા લોકો પાસે આ વડલે બેસવા જવાય, પણ નહીં, બાપુજીને કાંઈ પડી જ નથી. એમ એ સલાહ તમે આપો ને તો વધારે સારું લાગશે, કારણ કે હું કંઈ કહેવા જાઉં ને એટલે તરત જ મારા ઉપર તૂટી પડે છે. હમણાં સાગરની સાથે ઝઘડો કરી લીધો, બરાબર ન કહેવાનું કહી દીધું, ચા પણ મુકાવી દીધી, ચા પીતો હતો તો તમે સમજો તમારા સસરા છે ને જે તમે દેખાય છે ને એના કરતાં પણ વધારે વધારે અઘરા છે. મમ્મી ભાભી પણ છે. હા, કેમ? ના ગામ તો જતી રહ્યો લ્યો. ના ના, રહ્યો ને પછી તમારી ઈચ્છા. બસ શું કામ હતું? મમ્મી કરતા આવ્યા એટલે કઈ કરશે તો જ હું આવે. નવો કોઈ નાસ્તો નહીં બનાવ્યો. સુડા છો આળ સુડા. હા, એ બધું છોડો ને, પછી તારે શું કામ છે બોલ ને. મમ્મી હા, કામ તો નાનકડું અમથું હતું એટલું. નક્કી કરી લે, આટલું આટલું કે આટલું નક્કી કર. આટલું 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 લંબચોરસ. બોલ ને. થોડા પૈસા જોતા હતા. પૈસા જોતા હતા. મમ્મી જાઓ કામ કરો છો. લે લે, પણ શું કામ કરો? હું કંઈક વાત કરું છું, મારી વાત તમે નથી. શું માંગ્યું છે ખબર છે તમને? હા. એક ટાઈમે અમારો જીવ માંગો ને તો એ મળે, પણ પૈસા ને આ ઘરમાં ક્યારેય ના મળે. હા. તમારા જીવથી હું ટ્રીપ પર નહીં જઈ શકું ને, એના માટે તો પૈસા જ જોશે. ફરી ક્યારેક જોશે ને તો માંગી લઈશ. મજાક કરે છે મીરા બહુ, મજાક કરે છે. દામિની જા, તારા પપ્પા પાસે જા, એમની આગળ બેસ બેટા, એટલે તારા પપ્પા આમ ખજાનો ખોલીને આમ ધન 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 નોટરો વરસાદ કરશે. મમ્મી, મને કોઈ પાગલ કૂતરાએ પટકું ભર્યું છે? લે, એમાં પાગલ કૂતરાની શું જરૂર છે? પપ્પાને પણ કૂતરું તો ક્યારેય કરડ્યું નથી. કરડ્યું છે? ના ના, પણ છે ને હરકતો બધી તારા પપ્પાની કૂતરા જેવી જ છે. જો મમ્મી, ગાંડા જેવી વાત ન કર. પૈસા માંગવાના હતા એટલે તો તમારી પાસે આવી છું ને. પપ્પા પાસે થોડી પૈસા માંગવાના હોય, એની પાસેથી ભાષણ માહિતી આપતા મળી જાય. એમ ને, તો એવું જ છે. તારા પપ્પા કહે ને કે આ વાઘના મોઢામાં હાથ નાખવા કોણ જાય, એને કોણ કહે કે તું આ લે મારા હાથને બટકું પર, એવું છે. એટલે તારા પપ્પા પાસેથી તારે મંગાય તો માંગ, બાકી મારી પાસે બેટા છે ને એક ફૂટી કોડી નથી. તારા પપ્પા એક એક રૂપિયો 25 પૈસા પણ ગણે છે. આ દૂધની પાછળ 50 પૈસા લાગ્યા હોય ને તો એનો પણ તારા બાપાને મારે હિસાબ આપવો પડે છે. મમ્મી જુઓ, હું બહુ ઉમ્મીદથી આવી છું તમારી પાસે કે તમે મારી મદદ કરશો, મને પૈસા આપશો. હા બેટા, Please. ઉમ્મીદ પર પાણી ફરી વળ્યું છે. સીધા ઉભા રહો. હા, તમે ગમે એટલા ટહેલશો ને તો પણ પૈસા તો નહીં મળે. દામિની બેન, હું પણ આ ઘરમાં આવીને તમે લોકો મને પૈસા ના આપી શકો. અરે ટ્રીપમાં જવાની તો વાત કરું છું ને, મારી કઈ વેલ્યુ છે તમને લોકોને? કઈ શું જોઈએ છે? કઈ નહીં. મારવા માટે ઇઝીલી તમને લાગી જાય ને એવું એમ. શું કરો છો? તો શું કરો છો? શું સમજતા નથી? પપ્પાનો સ્વભાવ સાવ ખરાબ છે દામિની બેન, તમને ખબર છે? આટલા ટાઈમથી લગ્ન કરીને આવીને મને એક સાડી નથી લઈ આપી. પૂછો, લઈ આપી છે? એક નહીં. પપ્પાનો સ્વભાવ ખરાબ છે ને, તમારા બેયનો થોડી. હા, પણ આ બે પાસે હોવા તો જઈએ ને. હા? મમ્મી મારે થનથન જવું છે ગોપાલ. ટ્રીપમાં. તો એક કામ કર, સાગર પાસે જા કા અશોક પાસે જા, બેમાંથી કોઈ એક તો તને આપી જ દેશે. કા પછી તારા બાપા તો બેઠા જ છે. કેટલા હા? જોઈએ છે? 4000. હા તો કાંઈ નહીં, 6000 લઈ લેજો. અમને બેને એક એક આપી દેજો. જા. હા. જોયું? પૈસા જોતા હતા એટલે કેવા બદલી ગયા? બેટા જા તો કરી, ખબર પડે. ખબર છે તારા બાપા નથી આપવાના તો ભાઈઓ પાસે માંગ, પણ આ તારી માં અને તારી ભાભી પાસે કઈ નહીં મળે. ઘરના નોકરો કરતા વધારે કોઈ અમારી ઇજ્જત નથી. આખો દિવસ ઘરના કામ કરો, પપ્પાનું ભાષણ સાંભળો ને રાત પડે ને એટલે સૂઈ જવાનું. ભૂલે ચૂકે રાત્રે એસી ઓન કરી દઈએ ને
તો પપ્પા બહાર છે ને પંખો ચેક કરવા જાય એમ છે કે આ એસી ચાલુ છે કે બંધ છે. સાચી વાત છે. હું ભાઈ સાથે વાત કરું, કદાચ પૈસા મળી જાય. બાકી પપ્પાને કહીશ ને તો મારી ટ્રીપ કેન્સલ થઈ જશે. સાચું હા બોલવાનું દામિની બેન શીખો. જીવનમાં આવ્યા છો ને તો આ એક ગુણ પણ લઈ જ લો કે જ્યારે સાચું બોલવાથી આપણું કામ ન બને ને તો ખોટું બોલો. વાહ, બહુ સરસ. હવે તમે બે લડી મારો. જાઉં છું હું તો. મમ્મી હું એ જાઉં છું. તમારે કેમ નથી દેખાતું? મોડું થઈ ગયું. આગે રે ને અરે પણ ઊભો તો રે, શું આઘી રે. અરે મારે જો કેટલા વાગ્યા બહુ મોડું થાય છે ને. તારો વધારે સમય નહીં લો, બસ હા. ખાલી 2 મિનિટ. 2 મિનિટ હા. બોલ હાલ વોલેટ, હું ફોન તો છે મારી પાસે. તો તારું વોલેટ ક્યાં છે? વોલેટ તો ઉપર છે પણ કેમ કાંઈ નહીં, હું લઈ લઈશ. ચાલ. પણ એમાં કાંઈ નથી એટલે એક બાજુ મૂક્યું છે. કાંઈ નથી એટલે હા તારા વોલેટમાં પૈસા નથી. ઈ તો વાંધો છે હવે. શરમ આવે તને? શરમ આવે? છોકરાની જાત થઈને તારી પાસે વોલેટમાં પૈસા નથી? પણ નો હોય શું કરવું હે જો ભાઈ, હું શું કહું છું, હા. મારે છે ને અત્યારે અર્જન્ટ પૈસાની જરૂર છે. અર્જન્ટ નથી મળી શકે એમ બેન. આ તું છે ને કાલ પરમ દિવસે મળશે નહીં તો? આ અઠવાડિયે? નહીં મહિને? મહિને ઈ મળશે પણ હું શું કહું એ તો ડાયરેક્ટ પપ્પા લઈ લેશે. એક રૂપિયાનો હિસાબ રાખે છે મને. અરે હવે તો તું કમાય છે છતાં પણ પપ્પાને પૈસા આપી દે છે. શરમ કર, શરમ કર. જો હું શું કહું છું, તારી પાસે અત્યારે સેફટીમાં ખૂણે ખાચર ક્યાંક પૈસા પડ્યા હશે તો વધારે ખાલી 4,000 રૂપિયા જોઈએ છે આપને. 4,000 નહીં ઓલી બાજુ 30 રૂપિયા પડ્યા છે લઈ લેજે. 30 રૂપિયાને હું શું કરું? એ તો મારી પાસે છે. અત્યારે હું આ ઓફિસે જાઉં તો પેલા સંજયની ગાડીમાં જાઉં છું. પપ્પાએ મારી ગાડીની ચાવી લઈ લીધી કે આપણે પેલો સંજય ન્યાસ તારી હારે કામે જાય છે ને તો એ કે આપણી ગાડી મૂકી દે. હા બોલ ભાઈ, તું. સમજવાની કોશિશ કર. હા. મારે ટ્રીપ પર જવું છે કોલેજમાંથી અને એની ફીસ ભરવી છે. બેન હું બધું સમજુ છું અને મારી પાસે નથી સમજતો હોત તો મને પૈસા આપી દીધા હોત ને. જો 5 દિવસનો સમય છે, 5 દિવસમાં મારે પૈસા આપવાના છે. પ્લીઝ તું છે ને ગમે ત્યાંથી મને પૈસા ગયું લાવી આપને. થઈ ગયું પૈસા. સાગરને વાત કરજે એટલે એની પાસે પડ્યા છે. એની સાથે શું વાત કરું? એ પણ તારી જેમ બાના જ બતાવશે ને. અરે મને તો એટલો ગુસ્સો આવે છે ને, કેટલા પૈસા હોવા છતાં પણ 1-1 રૂપિયા માટે ભીખ માંગવી પડે છે. વાત જ ઈ છે ને હે આ હું ક્યાં પૂગ્યો મારી ઉંમર કેવડી તો એ જે ભાઈ, પપ્પાને સમજવું જોઈએ, સુધારવું જોઈએ કે આવી રીતે છે ને પૈસા માટે આપણને હેરાન ન કરવા જોઈએ. આ પૈસા ક્યાં બધા ગળે બાંધીને જવાના છે? વાત હજી છે ને અને મને તો છે ને એનથી બહુ બીક લાગે. ઈ તો ક્યારેક ક્યારેક ત્યાં ઓફિસે હોતી આવી જાય. આ તું ડરે છે ને એટલે જ મારે સહન કરવું પડે છે. આ તું અને ભાઈ બંને ડરવાનું બંધ કરી દો ને તો આ કઈ થાય જ નહીં. બે નહીં મમ્મી ડરે છે ખબર છે ને. હા એટલે વાક તમારા બધાનો જ તું છે. નથી ડરતી નો ડરતી હોય તેની પાસે ડાયરેક્ટ માગી લે ને લે. તો પૈસા નહીં આપે તો વાંધો છે. આ તમે લોકો છે ને સ્ટ્રોંગ થઈ જાઓ, પપ્પાની સામે બોલવાનું ચાલુ કરી દેશો ને તો પપ્પા કાંઈ નહીં કરી શકે. તો પછી મને પૈસા મળી જશે ને તમને લોકોને મળી જશે. વાત હાચી પણ શરૂઆત કરશે કોણ? તું કોણ? હું નો આવ્યો એ ખાલી મારે નહીં બે જો. દી તો ખાવું નથી ભાવતું ઈ શી છે તો શી. હે તું શી છો? શી સમજવાની કોશિશ કર. હું સિંહ શું તો સિંહના બાપા સિંહ જ હોય ને હે લે, સવાલ જ નથી ને એટલે મારે છે ને મારું મૂડ નથી બગાડવું. 2 દી પછી નથી ભાવતું. ઈ એટલે પાછા મારી બાજુમાં જ ખાવા બે એટલે ઈ દર વખતે ઈ મગજમાં ઈ વાત લાવે ને પછી સામું જોવે ને તે આપણે ખાતા હોય ને તો ઊભા થઈ જવાનું તે એમને તો સારું ને, એટલું ખાવાનું બચશે. પેલા હાંજની ખબર તને હે શું? મેં કીધું ને છાસ મસ્તીની ખાટી છે તે અડધી છાશ છે ને એના સૈલામ નાખી દીધી પછી મારામાં અડધો ગ્લાસ પાણી નાખી દીધી કે હવે પી. બોલ પપ્પા પાણી છે- પીવી શીખ સાય આ ઘરમાં ખબર જ નથી પડતી. પપ્પા આપણા મોઢામાંથી છે ને કોળિયો પાછો લઈ લે ને એવા છે. વાત જ એ છે ને આખો દી ગંજી પહેરીને બેઠા રહેશે ને આમ કર્યા કરશે. હવે આજુબાજુ વાળા હોતે કે ઓલા ગંજી વાળા શું કરે છે? હું શું કહું છું, હું જો તું કોઈ તારા ફ્રેન્ડ પાસેથી કે કોકની પાસેથી પૈસા લઈને મને દઈશ? એ થેન્ક યુ. મને ખબર જ હતી, વિશ્વાસ હતી કે તું છે ને મને આવી રીતે પૈસા લાવીને દઈશ જ. થેન્ક યુ. પણ થેન્ક યુ એ વાત સાચી. અત્યારે હું તને હાય પાડી દઉં પણ હવે ક્યાંથી મેળ કરવો? મેં છે ને બીજા પાસે લીધેલા છે કોઈ કહેતી નહીં પણ તોય ટ્રાય મારે મળે તો સમજી. હું શું કહું પપ્પા છે ને એ પાકીટ ખિસ્સામાં જ નથી રાખતા હે
એ છે ને કબાટમાં મૂકે છે, એમાંથી લઈ લેજે. કેવી વાત કરે છે તું? એને કઈ ક્યાંક પડી ગયા છે આપણે. ઘરમાં ને ઘરમાં ચોરી કરું? માનું છું કે આપણી પાસે બહુ બધા પૈસા છે, એનો મતલબ એમ નહીં કે હું ચોરી કરી લઉં. પણ પૈસા હોય તો વાપરવાના હોય, પણ આ આપણા પપ્પા નથી સમજતા તો શું કરવું બોલ. સાચી વાત છે. હે? એટલા પૈસા છે ને તો પણ ભીખ માંગીને જીવવું પડે અને છે એક કે 1 રૂપિયો આપી દે. અને એક બીજી વાત કહું, હે આ મને પપ્પાએ 2 દિવસ એક જોડી પહેરવાનું કીધું છે. એ હું કે ખબર, એ કે હું જો આ વ્હાઈટ કપડાં પહેરું છું, કોઈ દી ડાઘ ભાળ્યો એટલે એ કે આપણે આપણા કપડાનું ધ્યાન રાખવું જોઈએ. એટલે 2 દી જ કપડાં બદલાવાના, એટલે હાબુ ઓછો ગહાય અને પાણી ઓછું બગડે, આવું કરે છે. બોલ હવે જેલમાં રહેવી છે, ઘરમાં કાંઈ ખબર જ નથી પડતી. પપ્પા પપ્પા હદ કરી છે એમણે. તું છે ને પ્લીઝ કોઈ સાથે વાત કર. હા ને? કાંઈ વાંધો નહીં, વાત થાય જ કરી હો. હાલ. એ ભગવાન. ગાંડી નથી થઈ ગઈ ને? ના ના કેમ એકલા એકલા વિચારો કરે છે ને ગણતરી કરે છે? કઈ વાતની ગણતરી કરે છે? ગણતરી- હા, અને ઘરની બહાર શું કરે છે? ઘરમાંથી કાઢીને જ મૂકીને તને? બસ આજે સાંજે કાઢી મૂકશે એટલે વિચાર કરું છું કે શું કરું. અને આ ગણતરીની વાત છે ને તો ભૂલો ગણતી હતી કે આ મહિનામાં પપ્પાની નજરમાં મારી કેટલી ભૂલો ગણાય છે અને તમારી કેટલી ભૂલો ગણાય છે. મારી 15 છે, તમારી 17 છે. અરે પણ શું થયું? કેમ ભૂલો ગણવી પડે છે? તો ભૂલો જ ગણવી પડે ને. તમને ખબર નથી આજે પપ્પાએ શું કર્યું? શું કર્યું? સાંજે મીટિંગ બોલાવી છે, આખા ઘરને ભેગા કર્યા છે. એટલે હું તો અત્યારથી જ બધી જ વાતોના જવાબ તૈયાર કરી રહી છું કે જેવો પપ્પા સવાલ ફેંકે ને એવો જવાબ સામે જ આપી દેવાનો. એટલે મને આ ઘરમાંથી કાઢીને મૂકે ને. સરસ. પપ્પાએ મીટિંગ ગોઠવી છે એમ ને? જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી પપ્પાએ એક જ વાત માટે મીટિંગ ગોઠવી હશે. પૂછ કઈ? આપણા ડિવોર્સની અક્કલ મઠી. અક્કલમઠી કાંઈ નહીં. પપ્પાને એમ હોય કે આ વહુને આ ઘરમાં લાવ્યા છે તો રોટલા આપવા પડે છે, આ વહુને કાઢી મૂકે તો રોટલા ના આપવા પડે. હવે શાંતિ રાખને. પૂરી વાત સાંભળીશ મારી કે હું શું કહેવા માંગુ છું. પપ્પાએ છે ને મીટિંગ એક જ વાત માટે રાખી હોય અને એ છે પૈસા. કારણ કે પપ્પાને છે ને પૈસા સિવાય બીજું કંઈ દેખાતું નથી. હા પણ પૈસામાં તો આપણે તો ખોટા વાંકમાં આવી જ જશું ને, એમ કહું છું. એના કરતા સાગર આપણે બંને ભાગી જઈએ, કિસી કો પતા નહીં ચલેગા. એટલે લગ્ન તો થઈ ગયા છે, હવે ભાગીને ક્યાં જવું તારે? પપ્પાથી ભાગવાનું છે સાગર. તો એને એમ કહેવાય કે આપણે છે ને આપણા ઘરથી નોખું થઈ જવું છે, ભાગી જવું છે. પણ તમે વિચાર કરો, નોખું થવા માટે વી હેવ ટુ બી પ્રિપેર્ડ. આપણી પાસે એવો કાંઈ સમય નથી, મકાન નથી, પૈસા નથી. ભાગી જઈએ ને ઈઝી રહેશે. ઓ, અને ભાગીને ક્યાં જઈશું? મારા પપ્પાના ઘરે. અને તું મને ઘર જમાઈ બનાવવા માંગે છે તો પણ શાંતિ રાખને. હા, જો કે તારી વાત સાચી છે કે તો જઈએ. તારા પપ્પાના ઘરે આપણે નથી જવાનું. અ લિટલ ક્વેશ્ચન. શું? તમારે બીજા કોઈ મમ્મી પપ્પા છે? એ મારે છે ને એક જ મમ્મી પપ્પા છે અને એ પણ તને જ્યાં ઘરમાં દેખાય છે ને એ જ છે. સાવ ગંદા છે પપ્પા તો. સાવ મને તો ગમતા જ નથી. જો તારી જો વાત તમે મને બીવડાવો ને. એક તો સવારથી મારું બીપી લો થઈ ગયું છે. હું તો વિચાર કરું છું કે આજે તમે ના આવો ને તો હું એકલી ભાગી જાઉં, અને એ પણ મારા એકના એક પપ્પાના ઘરે. તારે છે ને ક્યાંય ભાગીને જવાની જરૂર નથી. અને રહી કે પપ્પાની મગજમારીની, તો એનાથી તો હું પણ કંટાળી ગયો છું. મારે છે ને આજે જ્યારે મીટિંગ થઈ ને એ કા લહણ ખાઈને છૂટો છે. શાંતિ લેતો નથી ને બીજાને લેવા દેતો નથી. આપણે એમ કોઈને ના ન પાડી શકીએ. એ લોકો એના ઘરના પતરાનું રિનોવેશન કરે છે, નવા પતરા નાખે છે કલરવાળા. એ સારું, જા તું રાખી આવ. ના ના, મને ક્યાં આવડે છે ચૂનો કરતા. આપણે જે કરીએ છીએ એ વાતના ટોપિક ઉપર આગળ વધીએ. હું એમ કહેતો હતો કે તમારી 17 ભૂલો અને મારી 15 ભૂલો છે, જે બધાના જવાબ મેં શોધી રાખ્યા છે. તમે તમારી રીતે લડી લેજો. જો પપ્પા વધારે ગુસ્સો કરશે તો હું મારા પપ્પાના ઘરે રીસામણે જતી રહીશ. એનાથી વધારે ગુસ્સો કરશે તો ડિવોર્સ થઈ જશે. આ બધાથી બચવા માટે તમારી પાસે એક રસ્તો છે ને મારી પાસે 500 રૂપિયા છે. આપણે બંને ભાગી શકીએ. આપણે છે ને ભાગીને ક્યાંય જવાનું નથી. જો પપ્પા વધારે પડતી મગજમારી કરે ને તો આપણે નોખું થઈ જવાનું છે, અને એ જ વાત હું આજની મીટિંગમાં કરવાનો છું. શાંતિ થઈ ગઈ? હા થઈ ગઈ, કઈ વાંધો નહીં.
પણ હું શું કહું છું શું? આખું ઘર ભેગું કરવાના છે? ના ના, આખું ઘર શું કામ ભેગું કરે? હા, બધાને છે ને ઇન્વિટેશન મોકલશે પહેલા. આપણું ઘર ભેગું કરશે, બાજુવાળાનું ભેગું કરશે, ઓલા બાજુવાળાનું ભેગું કરશે. તો આપણે એક કામ કરીએ, આપણે બધાની પહેલા ખાઈ લઈએ, ચલો. એટલે મીટિંગમાં ભૂખ ના લાગે ભાઈ. અરે પ્રોબ્લેમ આપણા ઘરમાં છે તો મીટિંગ પણ આપણા ઘરની જ થશે. ચાલ અંદર. પોતે બોલ, પોતે ફરી જાય. પપ્પા આ મીટિંગ બોલાવી છે. અરે મને એક વાતનો જવાબ આપો, આ દામિની કેમ નથી દેખાતી? ક્યાં ગઈ છે? એ ઓલી વસ્તુ લેવા. ક્યાં ગઈ છે? બેન પણ એના ફરવા કોલેજ ગઈ છે. અરે મેં તો ઓલી વસ્તુ લેવા. તમે છે ને આ બધાય નાટક બંધ કરો, સમજા? બધાની મને ખબર પડી ગઈ છે. એ ક્યાંક ગઈ છે બીજે અને તમે બધાય બાનાબાજી કરો છો મારી સામે. ના બિલકુલ નહીં. એ છે ને બહાર નાસ્તો લઈને પછી કોલેજે જવાની હતી, પછી ત્યાંથી એની ફ્રેન્ડ ફરવા ના જવાનું. ફ્રેન્ડને લઈ અને પછી ફરવા જવાના હા. હતા. થઈ ગયું. હા. થઈ ગયું. હું છે ને નાનો ગીગલો નથી, સમજા? મને બધી ખબર પડે છે. આ બધાયના જવાબ અલગ અલગ થયા એટલે નક્કી કે પૈસાનું પાણી કરવા ગઈ છે. આ શું બોલો નકર મારી જો કોઈ ભૂંડો નથી. હું હાસુ બોલે. હવે પપ્પા જો હું તમને શું કહું છું, આ ખોટી માથાકૂટ ન કરવાની હોય. ખોટી માથાકૂટ નહીં એટલે આ તમારી હાટું કરું છું કઈ મારી હાટું કઈ મારે કઈ આ ગળે બાંધીને લઈને જ જવું ઉપર? અમને હરખી રીતે જીવવા જો ને એ તોય ઘણું છે. અરે ક્યાં કોઈ મરી ગયું છે? પણ આમાં બધા જીવે છે. તમ તારે શ્વાસ લે ઊંડેથી. શ્વાસ આવે છે કે નહીં? જો શ્વાસ ન હતો ને તો કેવાય મરી ગયા. શાંતિ રાખો ને તમે. હા, હવે છોકરાઓ મોટા થયા, તમને કેટલી વાર સમજાવ્યું. અને રહી વાત દામિનીની, તો દામિની ગઈ છે કોલેજ ટ્રીપ પર. ક્યાં કોલેજ ટ્રીપ ઇંગ્લિશમાં કીધું પપ્પા. ફરવા ગયા છે, ફરવા. ફરવા ગયા છે? કે તેમાં પૈસા ન જોવે? મફત લઈ ગયા છે? 4000 રૂપિયા જોયા પપ્પા. 4000 રૂપિયા? ક્યાંથી લાવી 4000? અશોકભાઈ આપ્યા છે, એમાં સાગરનો કોઈ વાંક નથી. હસકા હા 4000 રૂપિયા તે આપ્યા? હા. તને કોને ડાયો કર્યો તો એને 4000 રૂપિયા આપવાની? અને એ વહી કે મને કેમ કઈ ખબર નથી? મને તો જાણ કરવી જોઈએ ને. મમ્મીએ ના પાડી હતી. તારા પપ્પાને ખબર ના પડવી જોઈએ. એટલા માટે કે હું છે ને તમને બધાને છે ને જીવતા હળગાવી દેવાનો છું. આ બધું મારથી થૂકું બધું કરો છો તમે. અરે આવું એવું તમને કોઈને ભાનશે કે નહીં? પણ 4000 રૂપિયા દેવાની શું જરૂર હતી તારે એને? પપ્પા વરસમાં એકવાર જવાનું હોય તો અરે વરે મને 10 વરે ન જવાનું હોય. ત્યાં ફરવા જવાનું ન્યાય હું ઓલા મોટા ઓલા પર્વત ને ઝાડવા હશે તો આપણે આયા હોતે ને છે અહીંયા. ઝાડવા જોવાય તો બગીચામાં જવાય ને મફતમાં થઈ જાય. હાવ જુઓ, તમે કીધું કે એ ફરવા ગઈ, પણ હવે તમે વિચારો કે થોડા વર્ષોમાં આપણે એના લગ્ન કરી દઈશું અને અત્યારે એ કોલેજમાં છે અને કોલેજમાં બધા છોકરાઓ જાય તો એને પણ મન થાય એટલે અરે એ છે ને બધા મૂર્ખા હોય સમજ્યા એટલે જાય બધા. આપણે કઈ મૂર્ખા નથી. અરે પણ પપ્પા થોડુંક તો વિચારો. બિચારી આ દામિની ભણવામાં કેટલું ધ્યાન આપે છે અને પૂરેપૂરી ભણવામાં મહેનત કરે છે ને, એટલા માટે એને સ્કોલરશિપ પણ મળે છે. તો ફીના પૈસા તો બચે જ છે ને, તો આવી રીતે ફરી આવે, ટ્રીપ પર જઈ આવે તો વાંધો શું છે? ના પણ પપ્પા, માણસે થોડા સમયે બહાર નીકળવું પણ જરૂરી છે. આખી જિંદગી ઘરમાં થોડી રહેવાય. આજે જાવ છો ને કોલેજ જાય છે ને એ બહાર જ નીકળી કહેવાય. તમે શાક લેવા જાવ છો, આ ઓફિસ જાય છે, બધે બહાર તો નીકળો છો. ક્યાં ઘરમાં કોઈ બંધાઈને રહ્યો છો? સમજવાની કોશિશ કરો ને. છોકરાઓને થોડીક તો એ લોકોના પ્રમાણે જીવવાની આઝાદી આપો. શું કામ આવું કરો છો તમે? આઝાદી આપશું ને તો આ બધું છે ને પૈસાનો ભડકો કરી નાખશે. અરે આપણા છોકરા એવા નથી, બધા સમજુ છે. અરે આ નવી આવનારી વહુ પણ સમજુ છે, પણ તમે સમજવા જ તૈયાર નથી. તમે તમારી જીદ પકડીને બેઠા છો. મારે છે ને આ કાંઈ સાંભળવું નથી. માને પૂછ્યા વગર છે ને આ ઘરમાં કોઈ પાણી નથી પીવાનું. લાઇટ હવે ચાલુ રાખો ને, એ મને પૂછીને જ લાઇટ ચાલુ રાખજો. પંખો બંધ કરી દેજો હવે. એટલે છે ને આ બધું આ 4000 રૂપિયાનું જે એને પાણી કર્યું છે ને એ વસૂલ તો કરવું પડશે ને ગમે ત્યાંથી. એક કામ કરો પપ્પા, તો ખાવાનું બંધ કરી દઈએ. ના ખાવાનું બંધ નથી કરવું. મને છે ને આ ઘરમાંથી નોખો કરી નાખો. હું મારી બાઈને લઈને જતો રહીશ. હે તને છે ને હવે પોગ આવી ગયા એમ ને? હા. પગને પોગ આવી ગયા. જોયું? આમ થાય. આપણે છૂટી દેવી ને તો આમ થાય. તમે છૂટી દીધી શું છે? જો છૂટી દીધી હોત ને તો આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોત. તારે જુદું થવું છે ને? હા કઈ વાંધો નહીં. થા જા હાલતી ના થાવ. અરે, થાવ જેને જુદું થાવ એ થાવ. કેવી- એક રૂપિયો નહીં મળે. પપ્પા એવું થોડી હોય. આ ઘરમાં અમારોય ભાગ છે. યો, છૂટા થઈએ એટલે કે નોખા થઈએ તો પૈસા તો જોઈએ ને. આજે પૈસા આવે તો કમાવ ને.
હાથ પગ આપ્યા છે ને આ તે કમાવ જાઓ અને મકાન ઊભું કરો તમે તારે જાઓ આ પહેરેલ કપડાં વૈયા જાઓ જુદું થવું છે વાહ કેમ જુદું થવાય ખબર પડે છે જુદું થવાની વાત કરીને અને જુદું થાય ને તો ખબર પડે છે ત્યારે બાપની યાદ આવશે સમજ્યા અને ત્યારે આ બાપ નહીં હંગરે તમને એટલે સાનું મને પડ્યા રહ્યો યા હું કહું ને એમ કર્યા કરો અને મારા દબામાં જ રહેવાનું તો જ તમે 2 પંદડે થાહો નકર ભૂખે મરશો. આ મીટિંગ હતી મને લાગ્યું કે મીટિંગમાં કંઈક સારું થવાનું હશે. છોડો. તમને આ બોધ પડતો મળ્યો ને કે આપણે છે ને જિંદગીમાં રૂપિયા બસાવાય આવી રીતે ખોટા ખર્ચા ન કરાય અને મને પૂછ્યા વગર છે તમે દામિની જવા દીધી છે ને એ હવે બીજી વાર ન જવા દેવાય એ તમને ખબર તો પડી ને બાપનો મગજ કેવો છે એ ખબર છે, બધાને જ ખબર છે. આ ઘરમાં તમારી લોભ અને લાલચને લીધે રોજ ઝઘડા થાય છે ને એ પણ ખબર છે. એક કામ કરો ને, તમે જે આ અશોકને પહેલાં કહ્યું ને કે શ્વાસ તો લો છો ને, તે શ્વાસ પણ જો તમે ધારો ને તો એની પણ તમે ગણતરી કરો એમ છો. લે એમ છે ને કે હાવ લોભ્યો નથી હો તમ તારે તું એ હું કેમ વાત કરશો આમ તો ગણી તો તે છે ને મને બદનામ કર્યો છે લોભ્યો હું નથી તોય મને બદનામ કરી દીધો તમે કેવી ગણતરી કરો હું કઈ એવો લોભ્યો છું પપ્પા જબ્બો નથી પહેરતા તમે, જેથી કરીને નવો લેવોય ન પડે ને ધોવોય ન પડે, અને તમે લોભની વાત કરો છો. અરે આ તો હું દયા આવે છે આ તમારી ઉપર સમજ્યા કે જો જબ્બો પહેર્યું તો જબ્બો ને ગંજી ને બધું ધોવું તો પડે ને તમારે મહેનત થાય વોશિંગ મશીન છે પપ્પા. અરે વોશિંગ મશીન તો હું ન લેવા દઉં સમજ્યા પણ આ તો તારા લગ્નમાં તારા શેઠે તને ભેટમાં આપ્યું ને એટલે મેં આ ઘરમાં એને એક આવવા મિનિટ. દીધું હા તમે તો એમ કહેતા હતા કે તમે હપ્તે લાવ્યા છો, એ પણ પપ્પાથી છુપાઈને. હે ના ના, ના, કાંઈ નહીં. એ મજાક કરે છે. હું વાત કરે છે તું મારે ઓફિસે જવાનું તમે થઈ ગયો. હા મારે મીટિંગમાં જવાનું છે. મીટિંગમાં મીટિંગમાં અત્યારે ક્યાંથી મીટિંગ છે તું પેલા મને ઈ કે રાતની મીટિંગ છે. રાતની હો હમણાં આવું. રાતની મીટિંગ એનો મતલબ કે કોને મળવા ગયા છે? ઉભા રહો તો તમે ક્યાં મીટિંગમાં જાવ છે? અરે તારે મને તારે છે મારી વાત સાંભળો ને, આ આ સાલ છે ને તું એક કામ કરીને મૂકી દે ને કબાટમાં આપણે કોઈ કુટુંબમાં કોઈ જમાઈનું કોઈ ગુજરી જાય ને તો આ મૂંઢકણામાં કામ લાગશે હા અને આમાં જ્યાં કઈ 2 કાણા પીડ્યા છે એ દેખાય નહીં ને પણ બીજી નવી લેવી નહીં હા જૂની સાલ છે, આ કેટલા વર્ષોથી આપણે વાપરીએ છીએ, આવી કોકને દેવાય? અરે પણ યાર આપણે ક્યાં પૈસા લેવા છે મફતમાં દેવાની મફતમાં હામેળો ગમે નહીં લઈ રસોઈ બનાવવાની છે. શું બનાવું? બનાવવાનું શું હોય ત્યાં સસ્તું હોય એ બનાવી નાખો સસ્તું એટલે શાકભાજી કંઈ નથી, લાવવાનું છે. અને શાકભાજી લાવવાનું છે સાય નથી પડી સાય ના, છાશ નથી, દૂધ નથી, ઘી નથી, માખણ નથી, શાકભાજી નથી, ઘઉં અને બાજરાના 2 લોટ પડ્યા છે. શું કરું? જે કામ કરો એક સાયની કોથળે લઈ આવાય અને એમાં ચટણી મીઠું નાખી દેવાય અને રોટલી લોટ તો પીડ્યો છે રોટલી ને સાય વઘારીને ખાય ને ખાય હારા મારું ગયો તો હું તો કહું છું કે રોટલી શું કામ બનાવી? લોટે મિક્સ જ કરી દેવાય ને. સસ્તું. રોટલી તો જોવે ને પેટ ભરવા હાટું અને આવું કઈ પૂછવાની કઈ જરૂર છે આ ઘરમાં કેટલા વર્ષ થઈ રહ્યો છો તમે તો ખબર પડી જોઈએ આપણને હું 1.5 વર્ષથી આ ઘરમાં રહું છું, પણ 1.5 વર્ષમાં 1.5 દિવસે મારું કોઈ સાંભળ્યું નથી, એટલે મને લાગ્યું કે પપ્પાને પૂછી લઉં. આજે મેં કહી દીધું ને પાણીમાં એવું લાગે તો કંઈક થોડું ઘણે ચટણી મીઠું નાખીને ખાઈ લેવી જાય એટલે કામ પૂરું થાય ને 17 રૂપિયા છાસની થેલીના. હા 17 રૂપિયા ને કહેજે રોજ લઈ જાય છે કે 2-4 રૂપિયા ઓછા જોઈએ ને કઈ આપણે રોજ લઈએ છીએ બરાબર એટલે કઈ 1-2 રૂપિયા ઓછા ન લઈએ પપ્પા તમે કેટલી રોટલી ખાવ છો? 4.5 આજે 2 ખાજો. રોજ ખાવ છો? 4.5 રોજે રોજ ખાવી જરૂરી થોડી છે પપ્પા. જો આજથી નિયમ ઘરમાં લાગુ પડશે, બધા જેટલું ખાય છે ને એનાથી ઓછું ખાવા મળશે. હા તો પણ એમાં એવું છે સવારે કેવું જોઈએ ને તમારે જુઓ સવારે હાટું નથી ખાતો મારી વાત સાંભળો, દાળ ભાત શાક રોટલી બનાવવા દો. શાક માટે બહુ કોઈ મહેમાન આવ્યું છે મેં તમારા બા બાપુજી આવ્યા છે મારા ઘરેથી કોઈ નથી આવ્યું, એ લોકો તો અહીંયા આવતા જ નથી. મારા મમ્મી પપ્પાએ ચોખ્ખી ના જ પાડી છે તમારા ઘરે અમે નહીં આવે. અરે પણ તો દાળ ભાત શું કેમ બનાવવા જોઈએ કોઈ મહેમાન આવ્યું હોય ને તો દાળ ભાત બનાવવાના હોય દાળ ભાત ન બનાવાય એમાં મોટા ખર્ચા નહીં કરતા તમને ખબર છે કે સાગરને અશોકને દાળ ભાત વગર નથી ચાલતું. તમે આ રોટલી ને છાશ વઘારવાની વાત કરો છો એ કઈ યોગ્ય વસ્તુ છે? અરે શાક નામની વસ્તુ છે, શાક મળે છે અને તમે કહો છો કે સસ્તું બનાવી નાખો. અરે જમવામાં તો કોઈ માણસ લોભ લાલચ કરતું હોય? અરે શાક મળતું જ હોય હું કઈ ના નથી પડતો શાક તો મળતું જ હોય પણ ત્યાં જઈએ ને તો આપણે શાક ઓલું આપે હોતે ને પણ સામે છે ને પછી ફેજ્જા માગે પૈસા માગે સમજ્યા ભૂખા રહીએ. આજના દિવસે આપણે રાંધવાનું કેન્સલ. અરે
પણ તો પછી એમાં એવું થાય રાંધવી નહીં ને તો કામ કેમ કરી શકવી, કામ ન કરી શકવી તો પૈસા કેમ આવે? પૈસા આવે ને એટલે આ બધું આપણે રાંધવાનું ખાવાનું એટલે કરવું પડે. બાકી મારું હાલે ને જો પૈસા એમણે જો ખર્ચતા હોય ને તો ખાવાનું ન આપણે કેવું જો કોઈને. વાહ પપ્પા ખરેખર આ તમારા જેવા બે ચાર માણસો છે ને આપણે દેશની બહાર મોકલવાની જરૂર છે. એટલે બહારના દેશના લોકો તમારા જેવું શીખે કે નહીં? એ લોકો તો કાંઈ શીખતા નથી. એ લોકો તો કમાય ખાય હરે ફરે ને મોજ કરે. કોઈ દિવસ કોઈ બચાવતું જ નથી. બોલો કાંઈ. નહીં, હા બસાવવું જોઈએ એ બધે એને ભૂલે જ કહેવાય સમજ્યા. પૈસા બસાય હોય ને તો એ કામ લાગે પછી ઘડપણમાં એ કામ લાગે. પૈસા તો છે ને જીવની જેમ હાસવાના હોય. સાંભળી તૂટી જાય ભલે તૂટી જાય, બાકી આપણી દામડી ન તૂટવી જોઈએ એમ હોય ત્યાં. આ બધું શીખો કંઈક મારી પાસે શીખો. અને મીરાઓ આ બધું શીખજો મારી પાસેથી તમે. હા, તમારી પાસેથી શીખવા જેવું તો બધું શીખી જ લીધું છે, પણ હવે મહેરબાની કરો, સાવ આવું ન હોય. હા, વહુ આવી છે, વહુ એના ઘરમાં કઈ રીતે રહી હોય, એને આ ઘરની અંદર શાક ખાવું છે, દાળ ભાત ખાવા છે, કઢી ખીચડી ખાવા છે કે કોઈ બીજી વસ્તુ ખાવી છે. બીજું નવીન તો તમે કંઈ બનાવવા નથી દેતા, પણ જે સાદું ભોજન છે એ તો બનાવવા દો. એમાં શું કામ આમ તમે આડો પગ કરો છો? અરે એમાં આડો પગ એટલે હું કરું છું કે હાવ ખોટું બનાવું ને એમ. આપણે હાલો બનાવીને કાંઈ ફાયદો હાલો આપણે જ ખાવાને સેવી નહીં. કોઈક જો આવવાનું હોય ને મહેમાન તો કંઈક એને સારું લગાડવા માટે આપણે હાલો બનાવવું પડે તો એ કંઈક વસૂલી થાય. ઓલું આપણે ખાવાનું છે તો હવે ખાવી ન ખાઈમાં શું ફરક પડે? રોટલી ને શાય વઘારીને ખાઈ લેવી તોય પેટ ભરાઈ જાય ને ઓલું તમે ખાવ તો પેટ નહીં ભરાય તમે નહીં ખાવ તો. મમ્મી હું છાશની થેલી બાકીમાં લઈ આવું છું. 17 રૂપિયાની થેલી આવશે અને રોટલી અને છાશ. ઠીક છે? હા બસ એમ. હવે કોઈ પૂછતા નહીં. અને જરીક તીખું બનાવાય સમજાય ને? અરે જરીક સમજો તીખું બનાવજો, મરચી વધારે નખાય સમજાય એટલે થોડુંક જ જોવે એમ. આ સારું નથી કરતા. તમે વિચાર કરો, આ ઘરની અંદર બહુ આવી ગઈ છે. આવું ને આવું કરશો ને તો આપણી દીકરીને કોઈ નહીં સંગ્રહે, કોઈ નહીં લઈ જાય. તમારો આ સ્વભાવ બધાને નડશે. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? સમજો શું સમજ્યા? અત્યારે તમને બધાને હું આ કવડમાં દોડું છું ને, પણ એક સમય જોયું આ તમને બધું એમ લાગશે કે નહીં આ સાગરના પપ્પા જે કરીને ગયા ને એ બધું બહુ સારું કર્યું. જો અમને કેટલા બધા રૂપિયા કામ લાગે છે એ પછી તમને બધી પછી ભાન થાય સમજ્યા? જ્યારે રૂપિયાની જરૂર તમને આ મૂલ્ય સમજાય ને ત્યારે બધું સમજાઈ જ ગયું છે. સમજ્યા? હંધુય સમજાઈ જ ગયું છે. દામિની બેન અવાજ ન સંભળાતો હોય એવું લાગ્યું મને તમને, કારણ કે 1 2 3 અને 4 વખત દામિની બેન બોલી. શું કામ છે તમારે? વાસણ ઘસવા છે. તો હું ક્યાં વાસણ માથે બેઠી છું? તમે જમી લ્યો તો પછી મારે વાસણ ઘસવા છે. જમવા બોલાવવા આવી છું. કેટલી વાર કહેવાનું મારે નહીં જમવું? દામિની બેન આજે પપ્પાએ છે ને મને છાશ વઘારવાનું કીધું હતું, તો એ તમારા માટે છુપાઈને આટલું કમતું શાક બાજુવાળાના ઘરેથી લાવી છું. હવે તો ખાઈ લો. સારું કહેવાય ને. એક કામ કરો, એ શાક લાવ્યા છો ને એ તમે ખાઈ જજો. મને ક્યાં ભાવે છે? તમારું ફેવરેટ છે રીંગણા અને બટેકા. હું તો રીંગણા ખાતી એ નથી. મને ખબર હતી કે તમને છાશ વઘારેલી નહીં ભાવે એટલે લઈ આવી હતી. પણ હવે તમને શું થયું? તમે તો એવી રીતે વાત કરો છો કે તમને કંઈ ખબર જ નથી ભાભી. હા તો મને નથી ખબર. ભાભી તમે નથી જોતા ઘરમાં શું થાય છે શું નહીં, બધું તમારી નજરની સામે તો છે. જુઓ ને ભાભી, આ પપ્પાને આપણા બધા કરતાં પૈસો વધારે વાલો છે. આપણે ક્યાંય પડી જ નથી, કોઈ વેલ્યુ જ નથી. તો શું કરીએ? પણ આ બધું તો જૂનું છે. તો તમે રોજ એકને એક વાત પકડીને કેમ બેસો છો? હવે આ બધું ભૂલી જવાનું હોય. એ બધી વાતો છોડો ને ચલો પહેલા જમી લો એટલે પછી આપણે નવી વાતો કરીશું. નથી જમવું. બહુ થયું હવે. એક દિવસ નહીં જમવું ને તો સારું ને. એ બચેલું છે ને કાલ ખાવા થશે તો એટલો ખર્ચો ઓછો થશે. શું થયું છે? પપ્પાએ આજ કઈ વાત માટે ના પાડી છે? કયું સપનું તોડ્યું છે કે મારા નણંદ બાટલા ગુસ્સામાં છે? કયા સપના નથી તોડ્યા ને એમ પૂછું? પહેલેથી અત્યાર સુધી મરી મરીને તો જીવ્યા છીએ ને. અને એમને એટલી ન ખબર પડે કે દીકરી જુવાન થઈ ગઈ છે એટલે 17 વસ્તુની જરૂર પડે. દીકરી મોટી કરવી નાની માના ખેલ થોડી છે. કોલેજમાં છું, બીજાની જેમ એટલા ખર્ચા તો નથી કરતી ને ફાલતુ. જે જરૂરિયાતની વસ્તુ હોય એ જ માગું છું ને. હવે કોલેજની અમુક બુક્સ લેવી પડે એમ છે તો લેવી પડે એમ છે. એમાં હું કે પપ્પા કાંઈ નહીં કરી શકીએ. એમની તો મરજી પણ નહોતી કે હું કોલેજ કરું.
પણ છતાંય મમ્મીએ ઝઘડો કરીને મને ભણાવી કોલેજ કરાવડાવી. જાણું છું દામિનીબેન કે જ્યારે પોતાના ઘરના લોકો જ આપણને ન સમજે ને તો બહુ તકલીફ થાય. તમને શું લાગે છે હું આવા ગાંડા આમથી કાઢું છું? નહીં, પપ્પાની સામે આવી રીતે રહેવું પડે છે, કારણ કે જો સમજદાર બનવાની કોશિશ કરીએ ને તો રોજ જે ઝઘડા થાય એમ છે આ ઘરમાં. એટલે પપ્પાની નજરમાં ગાંડા રહેવામાં મજા છે. ઘણા સપના હતા મારા આ ઘરમાં જ્યારે લગ્ન કરીને આવીને બહુ અરમાનો સાથે આવી હતી, પણ પપ્પાનો સ્વભાવ એટલો ખરાબ નીકળ્યો ને કે સપના તો છોડો, હવે તો હકીકત પણ સમજાઈ નથી રહી મને તો. સાચી વાત છે તમે. આજે મારા કરતાં તો તમારા માટે મને વધારે દુઃખ થઈ રહ્યું છે. હાલ તો શું છે, 2, 3, 4 વધીને 5 વર્ષ આ ઘરમાં રહેશે, પછી નવી લાઈફ, બધા નવા લોકો, અને તમે તો લગ્ન કરીને અહીંયા આવી ગયા છો, અહીંયા જ રહેવું પડશે. સાચી વાત છે, મારા તો લગ્ન થયા છે આ ઘરમાં એટલે ક્યાં જવું? પણ ડોન્ટ વરી, પપ્પા એક એવા છે જે મને સમજતા નથી, પણ એની પાછળ 4 વ્યક્તિઓ એવા છે જે મને સમજે છે, એટલે મારા માટે તો બેનિફિટ જ છે ને. સારું કહેવાય કે બધી ખરાબ વાતોમાંથી, નેગેટિવ વાતોમાંથી તમે પોઝિટિવિટી ગોતી જ લો છો. હા, એ શીખવું પડે. એ જ તો જિંદગી જીવવાની કળા છે કે બધા નેગેટિવ પોઈન્ટ્સને દૂર કરીને એમાં સારું શું છે ને એ શોધીને આગળ વધી જવાનું. પણ બસ હવે બહુ થયું, બહુ સહન કરી લીધું. હવે હું પણ જોઉં છું કે પપ્પા કેમ નથી માનતા. જ્યારે જો ત્યારે બસ પોતાની જ મનમાની ચલાવ્યા કરે છે. એ વાત તો સાચી છે, પણ એના માટે છે ને બહુ એનર્જી લાગે. એટલે પપ્પા સામે ઝઘડો કરવા માટે એનર્જી જોઈએ, એના માટે તમારે ખાવું પડે, અને ખાવા માટે અહીંયાથી ઊભું થવું પડે. તો ઝઘડો કરવાની પ્રિપેરેશન અત્યારથી ચાલુ કરી દઈએ. ઊભા થાવ ને. પપ્પા ખીચાઈ મને ખીચાવ, તકી જાવ મને. પણ શું થયું ભાઈ? કેમ મને આમ અચાનક અહીંયા બહાર બોલાવ્યો મળવા માટે? અને કઈ એવી વાત હોત તો ઘરે જ કહી દેવાય ને, અહીંયા બહાર વાત કરવાની શું જરૂર છે? કારણ કે આ વાત એવી છે કે હું ઘરે નહોતો કરી શકતો. ઘરે વાત નહોતા કરી શકતા એટલે? એવી તો કેવી વાત છે કે તમે ઘરે વાત નહોતા કરી શકતા? હું કેવું તને ભાઈ, તો હાવ હેરાન થઈ ગયો. જુઓ ભાઈ, તમારે જે પણ કંઈ કેવું હોય ને એ સીધે સીધું મને કહી દો, એટલે મને સમજ પડે કે તમે કહેવા શું માંગો છો. તમારી સાથે કઈ એવી ઘટના બની છે કે તમે મને કહેતા અચકાવ છો? હા. શું થયું? મારો મિત્ર પેલો છે ને રજની, હમ. એણે મને એક જગ્યાએ રોકાણ કરવાનું કીધું હતું કંપનીમાં. તો મેં 2 લાખ રૂપિયા વ્યાજે લઈ અને એ કંપનીમાં રોક્યા હતા. પણ એનું શું? પૈસા આવે નથી આવે, નુકસાની ગઈ છે. અરે મોટા ભાઈ, તમે મારાથી મોટા છો અને આવી ભૂલ કરો છો? કોઈ પણ જગ્યાએ રોકાણ કરવું હોય ને તો પોતાના પૈસા હોય ને તો રોકાણ કરાય. હા, બહારથી વ્યાજવા લાવી અને રૂપિયાનું રોકાણ કરો ને એ સારું ન કહેવાય. તો મને ખબર છે, પણ આપણા પપ્પા પૈસા આપે એમ છે, એટલે મેં એવું નક્કી કર્યું હતું કે વ્યાજે લઈ અને એમાંથી નફો મળે એટલે હું એને પાછા આપી દઈશ. પણ ઉલટાનું બધું નુકસાન જ થયું. હવે શું કરશો બોલ? હા, આ હવે તમે જે ભાંગરો વાટ્યો જ છે એનું શું કરશો? તારી પાસે કઈ તો આપને. જેવું મોટા ભાઈ, જેવું વર્તન પપ્પા તમારી સાથે કરે છે ને એવું જ વર્તન પપ્પા મારી સાથે પણ કરે છે. તમને પૈસા નથી આપતા તો તમને શું લાગે છે કે મને પૈસા આપે છે એમ? મને પણ પપ્પા ફૂટી ઘોડી નથી આપતા. મારું ઘર કેમ ચાલે છે ને એ તો મને જ ખબર છે. રહીએ છે બધા સાથે, પણ હવે પાના તાબેદારમાં. જો સાગર, મારાથી ભૂલ થઈ ગઈ. હવે પછી કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું એટલો હું વિશ્વાસ આપું છું. પણ હવે આ જે નુકસાની આવી છે એ તો હરખી કરવી પડશે ને. અને જો આ પૈસા એ પેલાને પાછા આપવા પડશે, નહીં તો એ ઘરે આવશે. એક કામ કરો મોટા ભાઈ,
એવું હોય ને તો હું એકવાર પપ્પા સાથે વાત કરું છું, એમની પાસે પૈસા માંગુ છું. પપ્પા આપશે એવું લાગે છે? હે હા, કાંક બીજો રસ્તો હોય તો તું કાંક કર. જો મોટા ભાઈ, મારી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી કે જે રસ્તા ઉપર ચાલી અને હું તમને આટલા પૈસા આપી શકું. મારી પાસે અત્યારે એક જ રસ્તો છે કે આપણે પપ્પા સાથે વાત કરીએ અને એમની પાસેથી જ પૈસા લઈ લઈએ. બીજું તો શું કરવાનું? પણ મને તો પપ્પાથી બહુ બીક લાગે છે. હું એની પાસે 1 રૂપિયો ન માંગી શકું. જો તું તારી રીતે વાત કર, મારી તો હિંમત નહીં હાલે. સારું, હું પપ્પા સાથે વાત કરીશ. પણ જો મારું કઈ બને ત્યાં સુધી નામ નહીં આપતો. તો શું કહું એમને કે મારે 2 લાખની જરૂર છે, મને 2 લાખ રૂપિયા આપો એમ? એવું કાંઈક કહે ને કે એ નવો ધંધો ચાલુ કરવો છે એમ કે છે. સારું, હું મારી રીતે પપ્પા સાથે વાત કરી અને પછી તમને કહું છું કે આપણે આગળ શું કરવું અને શું નહીં. પણ જો મોટા ભાઈ, એક વાત ચોખ્ખી કહું છું તમને કે આજ પછી છે ને આવી રીતે ગમે ત્યાં રોકાણ ના કરી દેતા પૈસા, નહીં, અને એ પણ વ્યાજવા લાવી. કોઈ દિવસ આવું નહીં કરવું. મારી ભૂલ થઈ ગઈ છે. સારું, બીજું કઈ છે ટેન્શન? નહીં, બીજું કાંઈ ટેન્શન નથી. બસ તું આ પપ્પાને વાત કર. હા, હું વાત કરી જોઉં છું. ભલે. જો આમ જ કરે સમજ્યા, આયા બહાર બેહાય એટલે આપણે છે ને અંદર પંખો ચાલુ કરવો પડે અને ગરમી ન થાય સમજ્યા. અને આયા આવતા જતા હોય એને રામ રામ કરતું જાય એટલે સંબંધી બધા રે હારા રહે. એટલે હું તો શું કહું છું, તારે બધાને શીખવાડાય, મીરાને સાગરને દામીને બધાને કહેવાય એ આપણે બધા અહીંયા બહાર બેહો સમજ્યા. પંખો ચાલુ કરવો ન પડે ને તો લાઇટ બિલ ઓછું હોય ને તો એટલા પૈસા બસે એમ. હું તો એમ જ કહું છું, અહીંયા જ રહેવાય, અહીંયા જ ખવાય, અહીંયા જ પીવાય, અહીંયા જ જીવાય, બીજું કાંઈ કરાય જ નહીં. આપણે હું કામ ઘરમાં રહેવું જોઈએ? ઘરમાં રહીએ તો ઉપાધિ ને. અરે હું તો એમ કહું, ખુલ્લી જગ્યા ગોતી કરો, ત્યાં પડાવ્યાની જેમ પડ્યા રહીશું ઝૂંપડું બાંધીને. આમે આપણે તો રૂપિયા જ બચાવવા છે ને. અરે આપણે કોઈ આજુબાજુ ન રહેતું હોય ને તો આપણે બહાર હોતે ને રહી નાખવી. પણ આ તો હું આજુબાજુમાં બધા રહે છે ને એટલે આપણે આયા ખવાય નહીં ને આપણે આયા. નકર આપણે ખાતા હોય અને કોક એમ આવીને માગે કે શાક સારું બનાવ્યું છે હો, તો આપણે એને દેવું પડે ને પાછું. કોના શાકની વાત હાલે છે? તું બેટા કયા શાકની વાત કરે છે એમ પૂછતો હતો ને? હમ, જે આપણા ઘરમાં છેલ્લા 6 મહિનાથી બન્યું જ નથી. તારા પપ્પાનું કેવું એમ છે કે બહાર બેસીને ખાઈ લઈએ, જો આજુબાજુમાં ન રહેતા હોય ને તો. કેમ આપણો આઈડિયા સારો લાગ્યો ને સાગર? અરે પપ્પા, તમારા આઈડિયાની તો શું વાત કરવી. હા, જ્યારે સાગર છે ને મને ખબર જ નથી સમજ્યા. સાગર છે ને મારા સિલે સાલે એવો છે સમજ્યા. એ મારું કહું છું ને એમ જ કરે સાગર. હા, પણ પપ્પા વાત જાણે એવી છે ને કે મારે તમારું થોડું કામ પડ્યું હતું. કામ છે? હા, આજે કેને શું કામ છે તમ તારે? હા, તમે જે પૈસા ભેગા કરી રાખ્યા છે ને હા, એમાંથી મારે 2 લાખ રૂપિયા જોતા હતા. 2 લાખ? 2 લાખ? હા. કેટલા મીંડા આવે ખબર છે તને? 2 લાખની પાસે મીંડા, 2 ની પાસે કેટલા મીંડા આવે ખબર છે તને? અરે છોકરાને જરૂર છે, આપણી પાસે પડ્યા છે તો દઈ દ્યો ને. એની પાછળ કેટલા મીંડા આવે ને એ પૂછવાની જરૂર નથી. શું કામ જરૂર પડી છે એ પૂછો ને તો વધારે સારું અરે પડશે. એને ગમે જરૂર પડી હોય એ નિકમમાં તો લ્યો ગમે ત્યાંથી લાવીને અહીંયા ન કરીએ કે એ કામ મારી પાસે થોડા માંગવાના હોય. પપ્પા, જ્યારે સંતાનો અટવાય ને ત્યારે પોતાના મા બાપને જ કહે કે તમે મારી મદદ કરો એટલે અમે થોડાક આગળ વધીએ. તો તમે અમારા માવતર છો એટલે મારે તમારી જરૂર પડી છે અને તમે આટલા બધા પૈસા હાંચવીને રાખ્યા જ છે, બચાવીને રાખ્યા જ છે. ક્યારે શું કામ બચાવીને રાખ્યા? તો કે આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે ઉપયોગ કરી શકીએ એ માટે. તો અત્યારે મારી પરિસ્થિતિ ખરાબ છે, મારે જરૂર છે એટલે મને 2 લાખ રૂપિયા આપી દો. અરે પણ તું અટવાણો હોય તો શું મને પૂછીને અટવાણો છો? મને કીધું તું હાલો હું અટવાવા જાઉં છું હો હવે એમ કીધું તું. હું આજ ન પડું. તું એવા કંઈક સરસ કામ કરીને તો હું પહેલા પ્રથમ તો આજ ન પડો સમજ્યા. અને તે તારી રીતે કંઈક મુસીબત ઊભી કરી હોય ને તો તારે સોલ્યુશન લાવવાનું એ બધું તારે કરવાનું હોય. એવી વાત કરો છો? દીકરો તકલીફમાં હોય અને મા બાપ હાથ ઊંચા કરી દે એ તો કઈ યોગ્ય વસ્તુ છે? અરે હું તમને કહું છું, તમે સાગરને જરૂર છે તો આપો ને. એટલે લાખ રૂપિયા પણ કેમ દેવા મારે મને તો એ વિચાર થાય છે. અરે કબાટમાંથી કાઢીને દેવા. કેમ દેવા એટલે શું? તને ખબર છે આ આપણે કેવી રીતે રૂપિયા ભેગા કર્યા હોય? તું જ કે
આપણે કેટલો આપણે એમાં આપણે કેટલી બચત કરી બેટા હોય. કહી દે ને પણ તારા પપ્પાને કહી દે એટલે એમને શાંતિ મળે, એમને ટાળક વળે. એમને કહી દે કે બેટા તે કયા કામ માટે તને રૂપિયા જોઈએ છીએ, એટલે વાર્તા થાય પૂરી. ખોટા ખર્ચા કંઈક કરવા હોય સમજાય ને કંઈક નહીં. આ બધા આપણે ગાડી લઈને નીકળ્યા છે ને બધા આપણે આ ટુ વ્હીલ તો મારે નહોતી લેવડાવી છતાંય લેવડાવી સમજાય ને. ખબર છે તો કેવું ટુ વ્હીલ લઈ દીધું એ મહિનામાં 15 દિવસ તો ખરાબ હોય અને 15 દિવસ ધક્કા મારીને ચલાવવાનું. આજે 15 દિવસ તો હાલે છે ને તો ઘણું કહેવાય. હું તો એમ કહું છું કે એ મૂકી જ દેવાય સમજ્યા, અથવા વેચી નખાય, જે આવે એ રૂપિયા છે ને વ્યાજમાં ચડાવી દેવાય એટલે એનું વ્યાજ આવતું જાય અને તું છે ને હાલીને ઉયો જાય ને તો એ રૂપિયા બસે અને તારે કસરત સારું રહે અને કસરત રહે તું કર એટલે તારું શરીર સારું રહે તો કઈ દવાના પૈસા ન દેવા પડે. 22 કિલોમીટર છે મારી અહીંથી ઓફિસ. સવારે જ નીકળું ને તો બપોરે પહોંચું. આ તો સિટી બસમાં ઉયું જોવે સમજાય, સિટી બસ હાલે જ છે હવે આપણે. જો પપ્પા બીજી બધી વાત મૂકો, મારે 2 લાખ જોઈએ છે, મને 2 લાખ આપી દો. 2 લાખ જોવે છે એટલે તું તો આમ જેમ કેમ શેણા મમરા માગતો હોય એમ માગશો. 2 લાખનું મને કે તો તારે કરવા છે હું એમ કે કારણ તું બતાય ને તો હું તને કહું કે 2 લાખ રૂપિયા આપું કે નો બી કહી દે ને પૈસા આપતાને કહું છું, કારણ કહી દે એટલે તારા બાપા આપે. હા સારું તો જાણો આ 2 લાખ રૂપિયા છે ને એ મારે નથી જોતા. આ 2 લાખ રૂપિયા મોટા ભાઈને જોતા છે, કારણ કે એ લહણ ખાઈને જોઈતો છે. શાંતિ લેતો નથી ને બીજાને લેવા દેતો નથી. ક્યારનો ઢમ ઢમ. મોટા ભાઈને જોતા છે અસ્કારે વડે શું કરવા છે 2 લાખ રૂપિયાની? હવે ફળીના 2 કટકા નથી કરવા એને, ખાલી નોકરી કરવી છે. એમાં 2 લાખની જરૂર શું છે? એ કાંઈ મળશે ને શું કરવા છે? કારણ કે મને એનો ફ્રેન્ડ પેલો રજની છે ને એણે કીધું હતું કે એક જગ્યાએ ઇન્વેસ્ટ કર 2 લાખ રૂપિયા. તો આપણા મોટા ભાઈએ કોઈક પાસેથી વ્યાજમાં રૂપિયા લઈ અને ત્યાં ઇન્વેસ્ટ કરી દીધા અને એ પૈસા ડૂબી ગયા. અને આ રજનીને પૈસા પાછા દેવાના છે ને 2 લાખ રૂપિયા, એટલા માટે જોઈએ છે. લાવ. ડૂબી ગયા? હા ડૂબી ગયા. ખોટ ગઈ? ખોટ ગઈ 2 લાખ રૂપિયાની. 2 લાખ રૂપિયા? લાવો ને પપ્પા 2 લાખ રૂપિયા. થવા પડ્યું. શું થવા માંડ્યું? પણ અરે મને પપ્પા, મજાનો થવા પપ્પા, મળ્યો. શું થાય? સાગર પપ્પા 108 ને ફોન કરું. હા બેટા તારા પપ્પાને લઈ જવા પડશે હોસ્પિટલ. હાલો 108. હા યદુનંદન સોસાયટીમાં આવી જાવ ને. હા આવે છે મમ્મી. પપ્પા 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 ઊભા થાવ. પપ્પા તાવ તો હજુ છે પપ્પાને. પપ્પા હા બેટા. પપ્પા થોડુંક શરબત પી લો. શરબત? હાલ્યો પપ્પા, થોડું શરબત પી લો ને પછી તમારા માટે દવા લઈ આવીશું. દવા લઈ લેજો. એટલે આ તું લાવીશું આ બધું અને આ દવા લાવવાની વાત તું કરે છે? તો બીજું તો કોણ કરશે? બંને ભાઈ ફ્રી નથી તો હું ફ્રી હતી તો હું લઈ આવી. પણ બેટા મેં તારી કોઈ ઈચ્છા જ પૂરી નથી કરી આખી જિંદગી. તું ગમે એ વાત કરીને એટલે તરત હું કાંઈ તને આપતો જ નહીં, તરત તારી વાત કાપી નાખતો હતો. તારે ગમે કોલેજમાં ક્યાંક હોય અને પૈસાની વાત આવે ને એટલે તરત જ હું તને ના પાડી દેતો હતો. નહીં હો, પૈસા આપણા ખર્ચાય ને એવું કાંઈ આપણે કરવું જ નથી. તું તારા કોઈ શોખે નથી પૂરા કરી કે મને બધી ખબર છે અને છતાંય તું મારું ધ્યાન રાખે છે. હા તો એ બધી વાત સાઈડની છે, એ બધી વાત અલગ છે ને આ વાત અલગ છે. તમે બીમાર છો અત્યારે તો અમારા લોકોની ફરજ આવે કે અમે તમારું ધ્યાન રાખીએ. અરે, મને તો એમ હતું કે મેં તારી યારે આવું વર્તન કર્યું ને કે મારી બીમારીમાં બધાય કોઈ મારો સાથ નહીં આપે, મારાથી નારાજ થઈ જાય અને મારી દીકરી એ તો મારાથી નારાજ જ રહે. એ ક્યારેય મને આવી રીતે નહીં મારી સેવા કરે. પપ્પા કેવી વાત કરો છો? માણસ મરતું હોય એને મરવા થોડી દેવાનું હોય. અને તમે અમને ખીજાવ છો, વઢો છો, બોલો છો, અમારી મરજીથી રહેવા નથી દેતા. એનો મતલબ એમ તો નહીં ને કે જ્યારે તમને અમારી જરૂર હોય તો અમે સાથ ના આપીએ, તમારી પડખે ના ઊભા રહીએ. જો એવું જ હોય તો ફેમિલી શું કામની? બેટા તારી વાત છે તો સાચી. હું બધું તમારા હારા હાટું છે ને કરતો હતો. એ બધી વાત તારી સાચી છે, પણ મને અંદરથી એમ કેમ લાગે છે કે હું જે કરતો હતો ને એ ખોટું હતું. પપ્પા
જ્યારે જે સમય આવે ને ત્યારે એ વસ્તુ કરી લેવાની હોય. તમે આખી જિંદગી એમાં ને એમાં કાઢી નાખી કે અત્યારે બસ બધું ભેગું કરી લઉં, કમાઈ લઉં. પછી એકવાર ટાટિયા નહીં ચાલે ને તો હું કાંઈ કરી નહીં શકું, પાછો કમાઈ નહીં શકું. અત્યારે બધું ભેગું કરી લઉં એવી આશામાં ને આશામાં તમે તમારી જુવાની કમાવામાં કાઢી નાખી. અને હવે તમારી એ ઉંમર નથી કે તમે ફરી શકો, મોજ શોખ કરી શકો. જ્યારે જુવાનીનો સમય હતો, આ બધું કરવાનું હતું, ત્યારે તો તમારી જિંદગી તમે પૈસા કમાવામાં ખર્ચી નાખી. હવે પૈસા તો તમે બચાવી લીધા, ભેગા કરી લીધા, પણ શું તમે બહાર ફરવા જઈ શકશો? એ મોજ માણી શકશો? હા, તારી વાત મને સમજાઈ ગઈ છે બેટા. મેં ખાલી એક જ વસ્તુમાં ધ્યાન રાખ્યું, બસ પૈસા કમાઓ, પૈસા કમાઓ, પૈસાને જેટલા બને ને એટલા ભેગા કરો, કંઈક ખોટી રીતે વાપરવાના નહીં. બસ એ જ મેં ધ્યાન રાખ્યું અને મેં મારા સંતાનને બસ આ જ શીખવાડ્યું. આ તો મારા સંતાન વધારે છે ને સંસ્કારી છે અને કંઈક સમજણવાળા છે કે મારી ઉપર કોઈ ન ગયું. મને તો એ વાતનો ગર્વ છે કે મેં જે તમને બધાને શિખામણ આપી ને એ તમને કોઈને લાગી નહીં. કારણ અત્યારના મા બાપ તો કેવા હોય કે હું શિખામણ આપું તને કેમ નથી લાગતી, પણ આજ મને પહેલી વાર એમ થાય છે કે મેં જે શિખામણ આપી ને એ તમે કોઈ આ મગજમાં કે મનમાં ન લીધી ને એ બહુ સારું કર્યું હો. જુઓ, તમે છે ને ત્યારે વધારે વાતો ન કરો. તમારી તબિયત નથી સારી ને તો આરામ કરો, બાકીની વાતો પછી કરીશું. અત્યારે આવું બધું ન વિચારો. બેટા એક મિનિટ આલે આ શેના 5000 રૂપિયા છે. કોઈને આપવાના છે? નહીં નહીં, તારી હાટું છે. મેં તને ટ્રીપ પર ન જવા દીધી ને, મને ખબર છે કે તને ત્યારે બહુ દુઃખ થયું હતું કે મારા પપ્પાએ મને ટ્રીપમાં ન જવા દીધી. અત્યારે મારી ફરવાની ઉંમર છે છતાંય મને ફરવા ન જવા દીધી. તારી બેનપણી બધી જાતી હોય, તું એ જોતી હોય, પછી પાછી આવીને બધી વાતો કરશે કે અમે તો આમ ફર્યા ને આમ કર્યું, ત્યારે તારું મન કેટલું દુભાશે. ત્યારે હું હાવ નિષ્ઠુર થઈ ગયો હતો એટલે મેં તને ન જવા દીધી. પણ આજ મને એ ભૂલનો પસ્તાવો છે. તમે તારે જો બેટા, આ તું રાખ રૂપિયા અને હવે ગમે ત્યારે ટ્રીપ ઉપડે ને તો બેનપણી યારે ફરજિયાત ફરવા જાય છે. વધારે જોતા હોય ને તો વધારે હું તમને તારે આપી. પપ્પા, અમારા માટે પૈસા એટલા જરૂરી નથી કે જેટલા તમે છો. તમે છો તો અમે લોકો છીએ. મરચુંને રોટલો ખાઈને જિંદગી જીવી લેવાશે, પણ મા બાપ વગર જિંદગી કાઢવી ને એવું અઘરું છે. બેટા તું એક કામ કરે, અત્યારે તું બધાને ભેગા કરે અને મારે બધાને એક વાત કરવી છે. પપ્પા અત્યારે? હા ઠીક છે. બોલો પપ્પા, કેમ મીટિંગ ભેગી કરી? મીટિંગ નું શું હોય? 2 લાખ રૂપિયા ગયા દવાખાનામાં, હિસાબ માંગતા હશે. શાંતિ હા. રાખો. ખર્ચો થઈ ગયો નહીં, બહુ વધારે પડતો જ ખર્ચો થઈ ગયો. હવે તો પાછા આ 2 લાખ રૂપિયા ભેગા કરવા પડશે, બધી જગ્યાએ વધારે પડતી કરકસર કરવી પડશે. જો કે કરકસર તો એને ના કહેવાય, ચિંગુસાઈ વધારે પડતી કરવી પડશે. ભાઈ. આ ચામાં અત્યાર સુધી દૂધ નાખતા ને, હવે ચામાં દૂધ નહીં નાખી શકીએ. આપણે બ્લેક ટી જેને કહેવાય ને એ પીવી પડશે. ભાઈ સાંભળ ને, પપ્પા બીમાર છે પણ મેં કીધું એમને આરામ કરવાનું, પણ એમણે કહ્યું કે આપણા બધાની સાથે એમને વાત કરવી છે. હા એટલે પપ્પાને બીમારી કરતા વધારે પૈસાની ચિંતા હોય, તમે સમજતા કેમ નથી? અને આ વસ્તુ થવાનું કારણ શું હતું? કારણ કે એમને દ્રષ્કો લાગી ગયો ને કે 2 લાખ રૂપિયા અશોકભાઈએ કોઈને કઈ રીતે આપી દીધા, અને એ પણ વ્યાજમાં લાવીને. એટલે બિચારાને હાર્ટ એટેક તો આવવાનું જ હતું. જુઓ, જે કંઈ પણ હોય, તમારા પપ્પાએ દર વખતે જેમ મીટિંગ ભરી છે એમાં આ વખતે પણ આપણને બધાને બોલાવ્યા છે. હવે એમનું મંતવ્ય જાણી જ લઈએ આપણે, કારણ કે જુઓ, છોકરાઓ ખોટા નથી. તમે આખી જિંદગી પૈસાને જ પ્રેમ કર્યો છે. હવે માણસ બચત કરે ને ત્યાં સુધી તો ઠીક હોય, તમે તો બચત નહીં પણ હંમેશા લોભ અને લાલચ જ રાખી છે. અને કહેવાય ને કે જે વસ્તુ જ્યાં બચાવાતી હોય ને ત્યાં બચાવાય, પછી ખોટી રીતે તમે બચાવવાની કોશિશ કરો ને તો ત્યાં સંબંધો પણ છે ને તૂટીને તણાઈ જાય. રે નહીં. 5000 રૂપિયા આપ્યા છે કોને? મને કઈ વાત ના? પપ્પાએ. એક મિનિટ. એ 5000 તને તારા પપ્પાએ આપે, તમે આને 5000 આપે.
દવા લેવા માટે આપ્યા હશે. હા સાગર, એ જ હશે. બીજું તો શું હોય? દવાના ખર્ચા સિવાય તારા પપ્પા કઈ રૂપિયા ખર્ચે એમ નથી. હા, ફરવા જવા માટે આપ્યા છે. ફરવા જવા માટે તને 5000 રૂપિયા આપ્યા ને એ પણ પપ્પાએ? હા મને વિશ્વાસ નથી. એટલે જ કહું છું. સાગર, મેં 5000 રૂપિયા આપ્યા છે દામિનીને, કારણ કે મને ખબર પડી ગઈ છે અત્યાર સુધી હું જે જિંદગી જીવતો હતો ને એ એકદમ ખોટી હતી અને મારા સંતાનો એ સાચા હતા. પણ હું અવળું સમજતો હતો, મારા સંતાનને ખોટા સમજતો હતો અને હું મારી જાતને સાચી સમજતો હતો. આજે લોભ લાલચમાં મારી જે આખી જિંદગી ગઈ ને એ મને આ દવાખાને ખાટલામાં રહ્યો ને ત્યારે મને ખબર પડી. ત્યારે મોત તો મારી નજર સામે હતું, ત્યારે મને ખબર પડી કે મેં તો આખી જિંદગી બસ લોભ જ કર્યો છે. અરે હું તો મારા કોઈ શોખ પૂરા નથી કરી ગયો, પણ મારા સંતાનનો કોઈ શોખ પૂરા કરવા દીધા જ નથી. અને આ જીવ તો આ ખોળિયું છોડીને જતો રહે, બધું આ શરીર ખાલી અહીંયા રહી જાય. બસ ત્યારથી મને ભાન થઈ ગયું કે મારે જે લોભ કરવો જોઈએ ને એ ન કરવાનો હોય. આ જિંદગી મળી છે ને તો જીવી લેવાની હોય. આપણી પાસે પૈસા છે ને તો એને વાપરી લેવાના હોય, એને ભેગા કરીને આપણે કાંઈ એને ગળે નથી બાંધી લઈ જવાના. સાચી વાત છે તમારી. તમને આ વાતનું ભાન અત્યારે થયું. અમે તો કેટલાય સમયથી તમને કહેતા હતા કે રૂપિયા બચત કરવાની વસ્તુ છે, પણ પોતાની જરૂરિયાતોને મારીને, પોતાના શોખ મારીને બચત કરેલી એ બચતનો કોઈ ફાયદો નથી. કહેવાય છે ને, ઘણા લોકો પોતાના માટે રૂપિયા કમાય અને ઘણા લોકો બીજા માટે. અને તમે અત્યારે એ જ કરી રહ્યા હતા. આખી જિંદગી ચપટી 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 કરીને ભેગું કર્યું અને એ પણ પોતાના શોખ મારીને, પોતાની ભૂખ મારીને. અને મળ્યું શું છે વટે? હા, આજે દવાખાનામાં જ્યારે 2 લાખ રૂપિયા આપવા પડ્યા ત્યારે તમે આમ એક જ ઝટકે આપી દીધા ને. એ તો પેલી કહેવત જેવું જ છે ને મમ્મી, કે લોભીનો માલ છે ને દુતાર જ ખાય, એના હાથમાં કાંઈ ના આવે. હા, જો પપ્પાને પૈસાનો એટલો બધો મોહ ના હોત અને એટલી કંજુસાઈ ના કરી હોત ને તો આ 2 લાખ રૂપિયાની જે વાત સાંભળીને એને હાર્ટ એટેક આવ્યો ને એ હાર્ટ એટેક જ ના આવ્યો હોત તો 2 લાખ રૂપિયા દવાખાને દેવાની વાત જ ના આવત. હા, તે જ્યારે મને 2 લાખ રૂપિયાની વાત કરી ને ત્યારે જો મેં એમ વિચાર્યું હતું ને, ઓહો, ખાલી 2 લાખનું જ લેણું કર્યું છે. અરે લોકો તો એટલી બધી ખોટ કરે છે કે એના ઘર બહાર વેચાઈ જાય છે તોય ભરાતું નથી અને પોતે રોડ ઉપર આવી જાય છે. એને હંતાતું ફરવું પડે છે તોય લેણું નથી ભરાતું. પણ મારા સંતાએ ખાલી 2 લાખનું લેણું કર્યું તોય મને કેવો ઠસકો લાગ્યો. બસ માણસને આ વિચારવામાં જ ફરક છે. મેં મુસીબત આવે ને એનો હસતા મોટા સામનો નથી કરતા અને એને સિરિયસ લઈને એટલે જ એને વધારે મુસીબત હોય ને નાની હોય છતાંય મોટી લાગે છે. બસ એવું જ મારામાં થયું. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે. જો સામે ગમે તેટલી મોટી મુસીબત હોય ને પણ એના હસતા મોઢે સ્વીકાર કરો ને તો તકલીફ આવે જ નહીં. મુસીબત પણ એનો રસ્તો ગોતી લે. પણ હવે તમે જે વસ્તુ તમારા સ્વભાવમાં બદલાવ લાવ્યા છો એ હંમેશા રાખજો, કારણ કે આખી જિંદગી આપણા દીકરા અને દીકરીએ અને આ નવી આવનારી વહુએ પણ બહુ દુઃખ સહન કર્યું છે. અને હવે એ લોકોની રીતે જિંદગી જીવવા દો, કારણ કે કહેવાય છે ને, પેઢી દર પેઢી બધું જ બદલાય. આપણી પેઢીએ જે કર્યું એ હવે આ લોકો કરશે ને એવું ન વિચારાય. એ લોકોની પેઢી પ્રમાણે એ લોકોને પણ જીવવા દેવાય. અરે આપણે જે જિંદગી જીવતા હતા ને એ ખોટી જ હતી, પણ મને ભાન જ ન થઈ. હા, માણસે શોખ કરવા જોઈએ પણ એટલા બધા નહીં કરવાના કે જેની કેપેસિટીથી વધારે કરે. અરે આપણી કેપેસિટી તો હતી ફરવા જવાની, હોટલમાં જવાની, બધા મોજ શોખ કરવાની આપણી કેપેસિટી હતી, છતાંય આપણે એ ન ભોગવીએ ક્યાં. પણ હવે હું આખા પરિવાર વતી બધાની માફી માગું છું. આજે મારી ભૂલ થઈ ગઈ ને એ દીકરાઓ તમે ભૂલ નહીં કરતા. મને તો આંખ ઉઘડી જ ગઈ છે, પણ તમે આવી ભૂલ હવે જિંદગીમાં ક્યારેય નહીં કરતા. છોડો, માફી માંગવાની કઈ જરૂર નથી. હવે જે થવાનું તે થઈ ગયું, ભૂલી જાઓ. હવે છે ને કોઈને કાંઈ નહીં. અને જો બેટા, હાલે આ રૂપિયા અને જે ખબર ગઈ હોય ને એ તમે તારે ફરી દેજો. હવે જરીકે ગભરાવાનું નહીં, આપણી પાસે ઘણા રૂપિયા છે.